સ્વામિનારાયણ ભગવાન જીવને ધામમાં લઈ જવા માટે તેડવા આવે, એના દર્શન થાય છે. ભક્તો એનાથી આગળ કેટલાય હરિભક્તો ધામમાં જાય ત્યારે કહેતા જાય છે કે આ ધ્યાની સ્વામી સ્વામિનારાયણ ભગવાનને લઈને આવ્યા છે ને હવે અમે ભગવાનના ધામમાં જઈએ છીએ. તો આજે તમે દુનિયામાં તપાસ કરો કે કોઈ ભગવાન તેડવા આવે એવા દાખલા સંભળાય છે. જ્યારે સ્વામિનારાયણ ભગવાન તો ગામડે ગામડે તેડવા આવે છે. સ્વામી જેવા સત્પુરુષો પણ એમની સાથે હોય છે. તો આવા સંતનો આશ્રય કરી અને સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરીશું તો આપણું કલ્યાણ ચોક્કસ થઈ જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઘણા કહે છે ગુરુ બદલાવામાં પાપ લાગે તો પછી દત્તાત્રેય ભગવાન જ નરકમાં ન પડ્યા હોત, એને તો 24 ને 25 ગુરુ કર્યા હતા. પણ દત્તાત્રેય તો ભગવાન હતા, તોય એણે કહ્યું કે ગુરુ જ્યાંથી સાચો ઉપદેશ મળે અને મોક્ષનો માર્ગ દેખાડે એવા ગુરુ કરવા. તો ગુરુ આપણા જો કલ્યાણ કરે એવા ન હોય, ઉપદેશ ન આપતા હોય ને ગુરુ બદલીએ તો એમાં કોઈ પાપ લાગે નહીં. સાચા ભગવાનના 30 લક્ષણે યુક્ત સ્ત્રી ધનના ત્યાગી એવા સંતને ગુરુ પદે સ્થાપી, જે સંતે પોતાનું કલ્યાણ પાકું કરી લીધું છે અને અનેક ના કરે એવા છે, એવા સંતને આપણે જો ગુરુ પદે સ્થાપીએ તો જરૂર આપણું કલ્યાણ થાય. માટે કોઈએ મનમાં એવી શંકા ન રાખવી કે અમે ઈષ્ટદેવ બદલીએ અથવા તો ગુરુ બદલીએ તો અમારું અકલ્યાણ થશે. કદાચ તમને એમ થાય કે સ્વામી જેવા સત્પુરુષ ચોક્કસ અમારું કલ્યાણ કરવાના જ છે અને અમારે ગુરુ પદે એમને સ્થાપવા છે, ગુરુ બનાવવા છે, સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થવું છે, તો એમાં તમને કાંઈ પણ પાપ લાગે તો એ અમારા માથે અને પુણ્ય થાય એ તમારા માથે જવાનું. તો આમ આપણે જોઈએ છીએ એમ શિવજીએ પણ આ પ્રચેતાઓને એમ જ કહ્યું કે તમારે કલ્યાણ જોઈતું હોય તો ભગવાનની ઉપાસના કરો. ત્યાર પછી શિવજી કહે છે કે સાકાર ભગવાનની ઉપાસના કરવાથી મુક્તિ મળશે. પ્રચેતાઓ ભગવાનની આરાધના કરી અને ભગવાનને સાક્ષાત્કાર પામ્યા. ત્યાર પછી વૃક્ષ કન્યાને પરણ્યા અને આ પૃથ્વી ઉપર રાજ્ય કરી પાછા જંગલમાં ગયા અને ફરી ભગવાનની ભક્તિ કરીને ભગવાનના ધામને પામ્યા છે. રાજો વાચ પ્રિયવ્રતો ભાગવત આત્મા રામ કથમ મુને ગૃહે રમતયન્મૂલ કર્મબંધ પરાભવ. પ્રિયવ્રત રાજા પરીક્ષિત રાજા કહે છે કે ઘરમાં રહેતો તો છતાંય આત્મારમ થયો અને ઘરનું બંધન એને કેમ ન થયું એ કથા આપ મને કહો. ભક્તો પંચમ સ્કંદની કથા એ ભગવાન સ્વામિનારાયણ કહે છે અમારું યોગ શાસ્ત્ર છે. પંચમ સ્કંદની અંદર બધા રાજાઓ નહીં પણ મોટા મોટા યોગીઓની કથા છે. પ્રિયવ્રત રાજા, ભગવાન ઋષભદેવ, જળ ભરત, આ બધા મોટા મોટા ભગવાનના ભક્તો અને અવતારોની કથા છે. એક જ એમાં તમને સાર જોવા મળશે કે મોટા થયા, પરણ્યા, સંસારમાં રહ્યા, સંસારમાંથી વૈરાગ્ય પામી ભગવાનની ભક્તિ કરી જંગલમાં જઈને મુક્તિ મેળવી છે. આ યોગ શાસ્ત્ર છે. પ્રિયવ્રત રાજાએ 11 અબજ વર્ષ પૃથ્વીનું રાજ્ય કરી ભક્તિ કરીને ભગવાન મેળવ્યા. 9 ખંડ ધરતી એને આ પૃથ્વી ઉપર કરી. એના દીકરા અગ્નિધનને અપ્સરાઓમાં મોહ થતા અંતે અપ્સરાને સંભાળતા દેહ મૂક્યો તો અપ્સરા લોકને પામ્યો છે. એમના વંશમાં ભગવાન નાભી રાજા થયા. એમને ત્યાં સ્વયં ઋષભદેવ ભગવાન પ્રગટ થયા અને ઋષભદેવ ભગવાન પ્રગટ્યા ત્યારે ઇન્દ્રે ભગવાનની પરીક્ષા કરવા વરસાદ ન થવા દીધો. ત્યારે ભગવાને પોતે યોગ બળથી વરસાદ વરસાવ્યો. ભગવાન તો વરસાવે એમાં કાંઈ આશ્ચર્ય નથી. ભક્તો, સ્વામી જેવા સત્પુરુષો પણ આપણે પ્રાર્થના કરીએ ત્યારે અવારનવાર વરસાદ વરસાવે છે. 3 વર્ષથી તો હું જોતો આવું છું. ગુરુ પૂર્ણિમાએ
અષાઢ મહિના સુધી વરસાદ હોતા નથી અને આપણા રાજકારણીઓ પણ ગુરુ પૂર્ણિમાએ આવ્યા હોય. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરમાં સ્વામીને પ્રાર્થના કરેલી, સ્વામી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો પડશે, વરસાદ થાય એવી કૃપા કરો. સ્વામી કે ભગવાનને અમે ખૂબ પ્રાર્થના કરીશું, તમે એક એક માળા ફેરવજો, ખૂબ વરસાદ થશે, ગુજરાતમાં દુષ્કાળ પડશે નહીં. 3 વર્ષથી હું જોતો આવું છું. એક વખત બાવળાની શિબિર હતી 3 વર્ષ પહેલા. એ વખતે બધા હરિભક્તોએ સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી કે ભગવાનને ખૂબ પ્રાર્થના કરી વરસાદ થશે, અને રાતે 12 વાગે ધોધમાર વરસાદ ચાલુ થયો. બીજી શિબિર અમારે ગાંધીનગર ત્યારે હું હતો ત્યાં હતી. સ્વામી સવારે આવ્યા, વાત કરી, સ્વામી કે હજી કાંઈ વરસાદ નથી થયો, હજી તો ખૂબ વરસાદ થશે, આખા ગુજરાતમાં નહીં આખા ભારતમાં સ્વામી કે વરસાદ થશે. પછી પાછો ધોધમાર વરસાદ 3 દિવસ શિબિરમાં સતત ચાલ્યો. પછી વળી શિબિર પૂરી થઈને સ્વામી આવ્યા ત્યારે વાત કરી તો કે હજી રાજસ્થાન, મધ્યપ્રદેશ બાકી છે, હજી ભગવાનને પ્રાર્થના કરી છે ત્યાંય વરસાદ થશે, અને ડેમ ભરાવાના બાકી છે, બધા ડેમ પણ ભરાઈ જશે. તો એવી રીતે પ્રાર્થના કરી અને બધા ડેમો સલકાઈ ગયા અને આખા ભારતમાં ધોધમાર વરસાદ થયો. તો આમ આવા સત્પુરુષો પણ ભગવાનને ધારી રહેલા હોય ને વરસાદ પાડે તો ઋષભદેવ પાડે એમાં કંઈ આશ્ચર્ય નથી. ભગવાન ઋષભદેવ અને નાભિરાજાના નામ ઉપરથી ભારતખંડનું નામ પડ્યું અજનાબ ખંડ. એમને ત્યાં 100 દીકરાઓ થયા, એમાં સર્વશ્રેષ્ઠ હતા ભરતજી. એ ભરતજીના નામ ઉપરથી એવા પ્રજાપાલક રાજા થયા કે આ દેશનું નામ પડી ગયું ભારતખંડ. પોતાને પિતાજીએ ઉપદેશ આપેલો કે હે દીકરાઓ, તમારે જો મુક્તિ જોઈતી હોય તો આ ચક્રવર્તી સામ્રાજ્ય છોડી જંગલમાં જઈને ભગવાનનું આરાધન કરજો, સાધુનો સમાગમ કરજો, તમારું કલ્યાણ થશે. એ ઉપદેશ સાંભળી દીકરાઓને રાજ્ય સોંપી પુલાશ્રમમાં જઈને તપ કરતા હતા. પણ મૃગના બચ્ચામાં હેત થયું અને પરિણામે એવું આવ્યું કે ભગવાનની મૂર્તિ ભૂલાણીને મૃગનું બચ્ચું અનુસંધાન રહ્યું, અને એને યાદ કરતા દેહ છોડ્યો. ત્યારે બીજો જન્મ મૃગના બચ્ચાનો આવ્યો. કાલંજર પર્વતમાં જન્મ્યા, પણ જ્યાં તપ કર્યું ત્યાં પુલાશ્રમમાં આવીને દેહ છોડ્યો. ત્રીજો જન્મ એને ભક્તો પાછો પવિત્ર બ્રાહ્મણ કુળની અંદર મળ્યો છે. એના માતા પિતાને ત્યાં જોરડા ભાઈ બહેન તરીકે જન્મ્યા, અને એમને સાવકીમાં હતી, એને પણ 9 દીકરાઓ હતા. પિતાજીએ નાનપણથી એને સંસ્કાર આપવાની કોશિશ કરી, પણ પૂર્વનું જ્ઞાન ભરતજીને ગયું નહોતું કે મેં મોહને વશ થઈ અને દયા કરી મૃગલાના બચ્ચામાં તો આસક્તિ રાખી, તો જન્મ લેવો પડ્યો, માટે આ વખતે મારે આસક્તિ રાખવી નથી. ભણવામાં ચિત્ત ન દીધું, કારણ કે જ્ઞાન તો હતું જ. એટલે માતા પિતા ધામમાં જતા, ભાઈ ભાભીએ કામ સોંપતા, સરખા કામ ન કરતા કાઢી મૂક્યા. જંગલની અંદર ફરવા માંડ્યા. ફરતા ફરતા અમદાવાદ બાજુ જંગલમાં ફરતા હશે, ત્યાં ચોર ભીલ રાજાએ પોતાને ત્યાં દીકરો થાય તો નર બલી ચડાવવું એવી બાધા રાખેલી, અને બરોબર રાતે માતાજીને બલી ચડાવવાનો તો એ ભાગી ગયો. ત્યારે સેવકોને આજ્ઞા કરી, જાઓ કોઈને પકડી આવો. ત્યારે આ જળ ભરત ઊભા ઊભા તપ કરતા હતા ને એને પકડીને લઈ આવ્યા, અને માતાજી પાસે બળી ચડાવવા બેહાર્યા. ત્યારે આવા બ્રહ્મનિષ્ઠ પુરુષને જોઈને માતાજી કોપાયમાન થયા. ચોરના રાજા અને ચોરના બધા જે સાગરીતોને માતાજીએ કાપી નાખ્યા, અને ભરતજીની માફી માગી કે તું મને માફ કરજે, તને વગર વાંકે મારી પાસે બલી ચડાવવા લાગ્યા. ભરતજીને થયું કે અરે રે, હજી મારું આખું બાકી છે. વળી માતાજીને પગે લાગીને ફરતા ફરતા જંગલમાં આગળ ચાલ્યા. અખંડ હરિસ્મરણ કરે છે. અને આ બાજુ સિંધુ સૌવીર દેશનો રહુગણ રાજા કપિલ ભગવાનનો સમાગમ કરવા માટે ભક્તો કપિલ આશ્રમ જાતો હતો, અને વચમાં ડોલી એની ઉપાડનારો ભોઈ એક બીમાર પડ્યો. ત્યારે કહે છે, જાઓ બીજા માણસને શોધી આવો. ત્યારે આ જળ ભરત તપ કરતા હતા, એને પકડીને પાલખીએ જોડે છે. તો એ પ્રત્યક્ષ નાટિકા આપણે અહીંયા સ્ટેજ ઉપર નિહાળીશું કે રહુગણ રાજા અને જળ ભરત.
ઓમ નમો નારાયણ. 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 ઓમ નમો ઓય બાપા રે, ઓ બાપા રે, મરી ગયો, અરે મરી ગયો. અરે આ પાલખી હું ઉપાડી નહીં શકું. આ મને પેટમાં બહુ દુખે છે. આ પાલખી ઉપાડી નહીં શકું. ઓય બાપા રે, ઓ મરી ગયો. આ મારાથી એક ડગલું પણ ચડાયો નથી. ઓ ઓ ઓ. અરે મંત્રીજી, આ પાલખી કેમ ઊભી રહી ગઈ છે? જી રાજાજી. રાજાજી, લાગે છે આપનો એક સેવક બીમાર પડ્યો છે. મંત્રીજી, એ સેવકને કહો ઊભો થઈને તુરત જ સેવામાં હાજર થાય. ભલે રાજાજી. એ ઊભો થા. અરે મારાથી એક ડગલું ચલાઈ શકે એમ નથી. મને પેટમાં બહુ દુખે છે. આ પાલખી હું ઉપાડી નહીં શકું. નહીં શકું. આ નાટક બંધ કર. ચાલ, રાજાજીને હજી ઘણું દૂર જવાનું છે, માટે તું ચાલ. આ નહીં ઉપડે. આ પાલખી મારાથી નહીં ઉપડે. રાજાજી, લાગે છે એને પેટમાં કઈ તકલીફ છે, માટે આપણી સવારી અહીંયા જ ઊભી રહી જશે. મંત્રીજી, મારે ગુરુના દર્શને જવું છે. તમે આ ગામમાંથી બીજા કોઈ પણ સેવકને બોલાવી આપો. જેવી આપની આજ્ઞા. એ ચાલ, અમારા રાજાને જરૂર છે, તું સેવામાં ચાલ. ના ના, મારે ઘણું કામ છે. અરે અમારા રાજા ખૂબ મહાન છે, માટે તું ચાલ. ના ના, હું નહીં આવું. મારે ઘણું કામ છે. ભલે, જેવી તારી ઈચ્છા. રાજાજી, હું ગામમાં ગયો હતો, મેં વાત કરી, પણ કોઈ આવવાની ના પાડે છે. મંત્રીજી, એક નહીં તો બીજો કોઈ પણ ને ગામમાંથી બોલાવી લાવો. મારે મારા ગુરુના દર્શને જવાનું ખૂબ જ મોડું થાય છે. આપ તુરત જ એને સેવામાં હાજર કરો. ભલે રાજાધિરાજ. એ ચાલ તો અમારા રાજાની સેવામાં. ના હો, મારાથી આ પાલખી નહીં ઉપડે, હું નહીં આવું. અરે અમારા રાજા ઘણા મહાન છે, જો રાજી થઈ ગયા તો તને ભેટ સોગાદો આપશે. આપની વાત ખરી છે, પણ મારાથી આ પાલખી નહીં ઉપડે. ભલે, જેવી તારી ઈચ્છા. અરે રાજાજી, હું ગામમાં ગયો હતો આપની આજ્ઞાથી, પણ હજી સુધી કોઈ તૈયાર નથી થતું. અરે મંત્રીજી, એક બે નહીં, ગામમાં તો ઘણા માણસો હોય છે. કોઈ પણ ને મારી સેવામાં તુરત જ હાજર કરો. ભલે રાજાજી. અરે ચાલ, તું અમારા રાજાની સેવામાં ચાલ. તમારા રાજાની સેવામાં? હા. મારે શું કરવાનું? અરે અમારા રાજા ખૂબ મહાન છે, જો રાજી થઈ ગયા તો તને ભેટ સોગાદો આપશે. મારે રાજાની સેવામાં નથી આવું. રાજાની સેવામાં ભૂલ થાય તો મને સજા થાય. મારે નથી આવું. અરે તું ઘણો ભાગ્યશાળી કહેવાય કે તને આવી સેવા મળે છે. ના ના, મારે નથી આવું. ઠીક, તો રે તું. રાજાજી, હું ફરી વખત ગયો હતો, પણ હજી સુધી કોઈ તૈયાર નથી થતું.
મંત્રીજી, તમે ગામમાં જાઓ, જંગલમાં જાઓ, કોઈ પણને હાજર કરો, સેવકને હાજર કરો. મારે મારા ગુરુના દર્શને જવાનું ખૂબ જ મોડું થાય છે. ભલે રાજાજી. બહુ ગીત જંગલ લાગે છે. ત્યાં પેલો બાવો લાગે છે તપ કરતો હોય એવું. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. એ બાવા, ચાલ મારી સાથે. મારે ક્યાંય નથી જવું, મારે ભગવાનનું ભજન કરવું છે. અરે ભજન નથી કરવું, ચાલ મારી સાથે કહું છું. અરે મેં તને કહ્યું ને, મારે ક્યાંય નથી ચાલવું, મને ભગવાનનું ભજન કરવા દે. ચાલ. ઓમ નમો નારાયણ. ઓમ નમો. અરે રાજાજી, ત્યાં જંગલમાં એક બાવો તપ કરે છે. મેં એને કીધું પણ એ આવવા તૈયાર નથી. મંત્રીજી, તમે એ બાવાને મારી સેવામાં તુરત જ હાજર કરો. એને કહો રાજાજીનો આદેશ છે, તુરત જ હાજર થાય. ભલે રાજાજી. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. ઓમ નમો. એ બાવા, ચાલ, બંધ કરતા રહે નાટક. ચાલ અમારા રાજાની સેવામાં. અરે તું ફરી આવ્યો, મેં તને કહ્યું ને કે નથી ચાલવું મારે. અરે તારે આવવું જ પડશે, તારે આવ્યા વગર છૂટકો નથી. જો આ છે અમારા રાજા. અરે આને ઉપાડવાના છે? આની પાલખી તારે ઉપાડવાની છે. મારે આ રાજાની કઈ પાલખી નથી ઉપાડવી. એ રાજા તો તારા માટે, મારે તો ભગવાનનું ભજન કરવું આ બહુ છે. મહાન રાજા છે, તું આની પાલખી ઉપાડ. અરે આ ગમે તે રાજા હોય, પણ મારા ભગવાન પાસે તો કઈ ગણતરીમાં નથી. અરે ભગવાન ભગવાન નહીં કર, આ પણ ભગવાન જ છે. તું ચાલ. અરે આ મારા રાજાની કઈ જોતું નથી, મારે કઈ નથી ચાલવું. અરે જવા દે. ક્યાં ચાલ્યો તું, ક્યાં ભાગ્યો? ચાલ, તને હું નહીં જવા દઉં. તારે આમની પાલખી ઉપાડવી જ પડશે. ઉપાડ. અરે મંત્રીજી, આ પાલખી કેમ બરાબર ચાલતી નથી? મને બેસવાનું બરાબર ફાવતું નથી. જી રાજાજી. અરે રાજાજી, આ તો પેલો નવો સેવક છે. મંત્રીજી, એમને કહો પાલખી બરાબર ચલાવે. એ બાવા, પાલખી બરાબર ચલાવ. અમારા રાજાજીને બેસતા નથી ફાવતું. મંત્રીજી, પાલખી બરાબર ચાલતી નથી. તમે એમને કીધું છે કે નહીં? અરે રાજાજી, આ પેલો નવો સેવક છે. એ બાવો માનતો નથી, મારું કીધું કરતો નથી. ઘડીકમાં નીચો થાય છે, ઘડીકમાં ઊંચો થાય છે. રાજાજી, લાગે છે તમને પછાડી દેશે. એ મૂર્ખ, તું પાલખી કેમ બરાબર ચલાવતો નથી? એવું લાગે છે કે આખી દુનિયાનો ભાર તારા એકલાને માથે જ હોય. તું એમ સમજે છે કે આ પાલખી તું એક જ ઉપાડે છે? હે મૂર્ખ, આ જગતમાં તું એક જ થાકી ગયો હોય તેવું લાગે છે. અમારી પાલખી તું બરાબર ઉપાડ. ઊભા રહો, પાલખી નીચે ઉતારો. નહીં બાવા, તારા કહેવાથી આ પાલખી નીચે નહીં ઉતરે. એ તો અમારા રાજાધિરાજ કહેશે તો જ ઉતરશે. મંત્રીજી, પાલખી નીચે ઉતારો. ભલે નીચે. હે રાજા, તું કહે છે કે આખી પૃથ્વીનો ભાર મારા ઉપર છે? તો હા, તારી વાત સાચી છે. કારણ કે અનાદિ કાળના માયાના જે કર્મના પોટલા એ હું માથે રહીને ફરું છું. એ કર્મના પોટલા મારી માથે છે અને એનો ભાર હું એકલો ઉપાડું છું. તેમાં કોઈ ભાગીદાર થતો નથી. તારે જો સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ચાલ મારા આશ્રમમાં. ચાલો રાજાજી.
પધારો, બેસો રાજાજી. હે રાજા, તું કહે છે કે હું થાકેલો લાગુ છું, તો સાંભળ રાજા, કે આ અનાદિ કાળના માયાના જે ફેરા ફરી 84 લાખના ફેરા ફરી અને હું ખૂબ જ થાકી ગયો છું, માટે એ તારી વાત સાચી છે. હે મહાત્માજી, આપ કોણ છો? આપ તો કોઈ મોટા વિદ્વાન લાગો છો. હે મહાત્માજી, આ ઉપદેશ આપ મને શા માટે આપો છો? હે રાજા, તું સાંભળ. સત્તા અને ધન સંપત્તિના મદમાં તું ચકચૂર થયો છે, માટે તારે કોની સાથે કેવું વર્તન કરવું, કઈ રીતે બોલવું, એ તને કંઈ જ ભાન નથી. હે રાજા, સાંભળ. પૂર્વે ચિત્રકેતુ રાજા થઈ ગયા. તેને 1 કરોડ સ્ત્રી હતી, પણ તે બધાનો ત્યાગ કરી અને ભગવાન ભજવા ચાલ્યા ગયા. એના પછી નંદ રાજા હતા, કે જેની પાસે આખી પૃથ્વીનું નાણું ભેગું કર્યું હતું, પણ એ નાણું એને કંઈ કામમાં ન લાગ્યું. અંતે એ નાણું એના જ મૃત્યુનું કારણ થયું. ઇન્દ્ર, જે ત્રિલોકીનો રાજા કહેવાય, પણ એનું આયુષ્ય પૂરું થતાં તેનો પણ નાશ થઈ જાય છે. અરે બ્રહ્માજી, જે 14 લોકના સ્રષ્ટા કહેવાય છે, પણ તેના 100 વર્ષ પૂર્ણ થતાં તેને પણ નાશ થઈ જાય છે. હે રાજા, સાંભળ. તું આ જે મદના સંપત્તિમાં ચકચૂર થયો છે, તે તારી મોટી ભૂલ છે. હે રાજા, તું આ સર્વે રાજાઓનો સાર લે અને હું કહું તેમ કરે, તો જ તારું કલ્યાણ થશે. હે રાજા, સાંભળ. તારી સાથે આ ધન સંપત્તિ, આ માલ મિલકત, તારા પુત્ર પરિવાર કંઈ પણ ચાલતું નથી. કેવળ કર્મના બંધનો જ તારી સાથે ચાલે છે, અને ભગવાનનું ભજન કર્યું હોય તે જ તારી સાથે ચાલે છે. સુરલોક, નરલોક, નાગલોક, इन तीनों में सुख नाही, કાં સુખ હરિ કે ચરણ में, કાં સંતન કે માહી. હે રાજા, આ ત્રિલોકીમાં પણ ક્યાંય સુખ નથી. કેવળ એક ભગવાનનો આશ્રય કરવાથી એ સુખ મળે છે. હે મૂર્ખા, તને એમ લાગે છે કે હું સ્વર્ગમાં કોઈ મોટો દેવ બનીશ, તો સાંભળ. હે રાજા, એ દેવ બનીને પણ જ્યારે તારા પુણ્યનો ક્ષય થશે, ત્યારે ફરી પાછું તારે આ પૃથ્વી ઉપર આવી અને 184 ફેરા ભરવા પડશે. હે રાજા, સાંભળ. ભગવાને દયા કરી અને તને મનુષ્યનો જે જન્મ આપ્યો છે, તે મનુષ્ય દેહ વડે એ ભગવાનનો આશ્રય કરી અને સાચા ગુરુનો સમાગમ કરી આ તારા આત્માનું કલ્યાણ કરી લેવું. કારણ કે સાચા ગુરુ મળ્યા સિવાય કોઈને જ્ઞાન પ્રાપ્ત થતું નથી, અને એ જ્ઞાન વગર કોઈનો મોક્ષ થતો નથી. માટે હે રાજા, તું મારું માન, તો આ ધન સંપત્તિ અને આ તારા પુત્ર પરિવારનું બધું માન છોડી દે, અને હું કહું તેમ કરે તો તારા આત્માનું કલ્યાણ થઈ જશે. હે મહાત્માજી, આપના આ ઉપદેશથી મારા અંતરમાં અજ્ઞાન રૂપી અંધકારનો નાશ થયો છે અને જ્ઞાનનો પ્રકાશ થયો છે. હે મહાત્માજી, આપના આ ઉપદેશથી મારો મોક્ષ થશે કે નહીં? મહાત્માજી, આપના આ ઉપદેશથી મારો મોક્ષ થાય તેવા આશીર્વાદ આપો મહાત્માજી. હે રાજા, જો મેં કહ્યું તે પ્રમાણે તું વર્તીશ તો જરૂરથી તારો મોક્ષ થઈ જશે. ભલે રાજાજી.
યથાસ્થાને બેસી જાય. 5 જ મિનિટમાં આ સભાની પૂર્ણાહુતિ થઈ જશે. તો આજના શ્રીમદ ભાગવત સપ્તાહના આ તૃતીય દિવસે સરસ મજાનો આપણે કથા શ્રવણનો લાભ લીધો અને એની અંતર્ગત રહુગણ રાજા અને જડ ભરતનો જે સંવાદ છે એનો પ્રત્યક્ષ એની નાટિકા આપણે નિહાળી. ભક્તો જડ ભરતને 3 જે જન્મ લીધા એ વાત આપણને વક્તાશ્રીએ સંભળાવી કે આ જીવને જ્યારે જ્યારે વાસના નાનામાં નાની હોય તો પણ એને જન્મ મરણનો હેતુ હોય છે. રાજાએ પણ નક્કી કર્યું કે મારે પણ જ્ઞાન મેળવી અને મારા આત્માનું કલ્યાણ કરી લેવું. બંનેનો સંયોગ થયો અને સરસ મજાનો ઉપદેશ જે જડ ભરતજીએ રૌગણ રાજાને આપ્યો, જેની વિશેષ કથા શ્રવણમાં આપણે બપોર પછીના સેશનમાં જોઈશું. પણ આ પ્રત્યક્ષ નાટિકા નિહાળીને એક સરસ મજાનો આપણા ઉપર ભગવાનનો ફૂલરૂપી ઉપકાર આપણી ઉપર પડ્યું છે. એ કયું તો જ્યારે રૌગણ રાજાની પાલખી ઉપાડી અને ભોય આવતા હતા ત્યારે એટલા બધા થાકેલા લાગતા હતા. કારણ પાલખી ઉપાડવી કઈ સહેલી નથી, કેટલો બધો વજન હોય. બિચારા થાકી ગયા. રૌગણ રાજા ઉપદેશ દેવા ગયા ત્યારે ભોય હાસ કરતા હતા, આટલા બધા થાકી ગયા. તો વિચાર કરો, ખાલી ભાર ઉપાડે કે આ લોકનો તો આટલો બધો ભાર આ ભોયને લાગે છે. જડ ભરતજીએ રૌગણ રાજાનો જે જન્મ મરણનો ભાર હતો એ ઉતાર્યો. પણ છેલ્લે જ્યારે બધાય નાટક પાત્રોને સ્વામીજીએ હલકા એવા ફૂલરૂપી હારથી જ્યારે વધાવ્યા ત્યારે એનો બધો જ ભાર સ્વામીજીએ ઉતારી દીધો. તો આજના દિવસે સ્વામીજી અને ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ કે આપણા પણ જન્મ મરણના ભાર છે, આવી કથા શ્રવણ અને સંત સમાગમ દ્વારા આપણા જરૂર ઉતરશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો હવે બપોરનો સમય પૂર્ણ થયો છે. તો આપણા નિયમ પ્રમાણે પુરુષો પુરુષોના વિભાગમાં અને બહેનો બહેનોના વિભાગમાં યથા સમય અને યથા સ્થાને પ્રસાદ લેશે. બપોર પછી 3 વાગે કીર્તન ભક્તિ ગવાયાઓ કરશે અને 3:30 થી 4:45 આસપાસ ભુજ ગામના યજમાનશ્રીઓ અહીં પૂજન કરવા પધારશે. અને સાંજે આપણે પ્રસાદ લીધા પછી આહવાન છે તો એની પણ વિશેષ જાહેરાત બપોરે કરવામાં આવશે. પ્રસાદ લઈ એની આહવાન થશે. તો અત્યારે ગવાયા ભક્તો ધૂન બોલશે, સંતો અહીંથી પધારશે, દૂરથી દર્શન બધા કરશે. સ્વામી નારાયણ નારાયણ હરી હરી, સ્વામી નારાયણ નારાયણ હરી હરી, સ્વામી નારાયણ નારાયણ હરી હરી, સ્વામી નારાયણ નારાયણ હરી હરી. તેરી લીલા તેરી લીલા જગ સે ન્યારી ન્યારી હરી હરી, તેરી લીલા જગ સે ન્યારી ન્યારી હરી હરી. ઓ તેરી લીલા પ્રભુ જી પ્યારી પ્યારી હરી હરી, તેરી લીલા પ્રભુ હૈ પ્યારી પ્યારી. ઉત્તર દિશાએથી સાહેબો આવશે ને રેલવાઈ લાવશે, રાહ જોતા રહી ગયા. એમ વક્તા સ્વામી અને બ્રહ્મનિષ્ઠ સંતો પધારી ચૂક્યા છે. પરિસરમાં જે કોઈ જગ્યાએ યજમાનશ્રીઓ, યજમાનશ્રીના પરિવારજનો કે ભક્તજનો ઉપસ્થિત હોય અન્ય જગ્યાએ, તેમણે તરત જ સભા મંડપમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો. કારણ કે વક્તા સ્વામીશ્રી અને બ્રહ્મનિષ્ઠ સંતો કથા મંડપ મધ્યે ઓલરેડી પધારી ચૂક્યા છે. સર્વે ભાવિક ભક્તજનોને નમ્ર વિનંતી, જ્યાં હોય ત્યાંથી ગુરુકુળના પ્રાંગણમાં ત્યાંથી તાત્કાલિક સભા મંડપમાં આવીને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે. પોથી તથા વક્તાશ્રીનું પૂજન કરવા માટે ભુજ ગામના યજમાનશ્રીઓ પાટલા દીઠ 1 વ્યક્તિ અહીં આવશે. ગામ ભુજ, યજમાનશ્રીઓ પાટલા દીઠ 1 વ્યક્તિ.
ભગવાનની ચાખડીઓનો અવાજ સાંભળી અને જીવોને સમાધિ થઈ જતી તે ભગવાનની ચાખડી ઉપરનું સુંદર કીર્તન રજૂ છે. હે ચટ ચટ વાજે. ભુજના જ હરિભક્તો રે માધાપરના હરિભક્તોનો નંબર પછી આવશે. મહેરબાની કરી માધાપર કે કચ્છના બીજા કોઈ પણ ગામના ભક્તજનો હોય એનો પૂજનનો વારો પછી આવશે. માટે કેવળ ભુજના જ હરિભક્તો પાટલા દીઠ એક વ્યક્તિ પૂજન કરશે. હે ચટ ચટ વાજે ચાકડી ડોલરિયાની. ચટ ચટ વાગે ચાકડી ડોલરિયાની. હો ચટ ચટ વાજે ચાકડી ડોલરિયાની. ચટ ચટ વાગે ચાકડી ડોલરિયાની. હે આવે મણી ગરગે. આવે મણી ગરગે. હે આવે મણી ગરગે રે. ચટ ચટ વાગે ચટ 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 વાગે ચાકડી ડોલરિયાની. ઓહો ચટ ચટ વાગે ચાકડી ડોલરિયાની. હે વાલી લાગે વાતડી ડોલરિયાની. વાલી લાગે વાતડી ડોલરિયાની. હે વાલી લાગે વાતડી ડોલરિયાની. વાલી લાગે વાતડી ડોલરિયાની. હે સાંભળતા સુખ થાય. સાંભળતા સુખ થાય રે. નિરખી હરકે છાતડી ડોલરિયાની. નિરખી હરકે છાતડી ડોલરિયાની. હો પરસે પાતક જાય. પરસે પાતક જાય રે. ચટ ચટ વાગે ચટ ચટ વાગે ચાકડી ડોલરિયાની. ચટ ચટ વાગે ચાકડી ડોલરિયાની. હે પૂજા પ્રીતમ પ્રીત શું ડોલરિયાની. પૂજા પ્રીતમ પ્રીત શું ડોલરિયાની. હે દૂધડે પખાળ્યા પાવ. દૂધડે પખાળ્યા પાવ રે. ચંદન ચર્ચ્યા રીત શું ડોલરિયાની. ચંદન ચર્ચ્યા રીત શું ડોલરિયાની. હે ફૂલડે કીધા ઘર કાવ. ફૂલડે કીધા ઘર કાવ રે. ચટ ચટ વાગે ચટ 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 વાગે ચાકડી ડોલરિયાની. ઓ ચટ ચટ વાગે ચાકડી ડોલરિયાની. હે જમાડ્યા જગદીશ ને ડોલરિયાની. જમાડ્યા જગદીશ ને ડોલરિયાની. હે જમાડ્યા જગદીશ ને ડોલરિયાની. જમાડ્યા જગદીશ ને ડોલરિયાની. હે ભોજનિયા બહુભાત. ભોજનિયા બહુભાત રે. હર કે બેટી ઈસ ને ડોલરિયાની.
हर के बेटी ईश ने डोलरिया जी। हे दुखड़ा लीधा करी खास, दुखड़ा लीधा करी कास रे, चट चट वागे चट चट बाजे चाकड़ी डोलरियानी, चट चट वागे चाकड़ी डोलरियानी। जामा पहराव्या जर कसी डोलरियानी, जामा पहराव्या जर कसी डोलरियानी। हे जामा पहराव्या जर कसी डोलरियानी, जामा पहराव्या जर कसी डोलरियानी। हे ओढ़्यो उपरणो अनूप, ओढ़्यो उपरणो अनूप रे, प्रेमानंद ने उर्वशी डोलरियानी, प्रेमानंद ने उर्वशी डोलरियानी। हे प्रेमानंद ने उर्वशी डोलरियानी, प्रेमानंद ने उर्वशी डोलरियानी। हे मूर्ति रसिक रस रूप, मूर्ति रसिक रस रूप रे, चट चट वागे चट चट वागे चाकड़ी डोलरियानी, चट चट वागे चाकड़ी डोलरियानी। हे आवे भवशं भवभीति वेदनम् सुख संपत करुणानिकेतनम् व्रत दान तपः क्रिया फलम् सहजानंद गुरुं भजे सदा सहजानंद गुरुं भजे सदा। अनंत ब्रह्માંડોના અધિપતિ સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ એવા આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તથા એ ભગવાનને પોતાના હૃદય કમળમાં અખંડ ધારી રહેલા તથા તમારા સર્વ કોઈ પિતૃના મોક્ષના કરનારા એવા પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય સદગુરુવર્ય ધ્યાની સ્વામીજી, વ્યાસપીઠ ઉપર વિરાજમાન પરમ પૂજ્ય સદગુરુ સાહિત્યાચાર્ય શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાસજી સ્વામી, અન્ય બ્રહ્મનિષ્ઠ સંતો તથા પિતૃ મોક્ષાર્થે દેશ દેશાંતરથી પધારેલા સર્વ કોઈ ભાવિક ભક્તજનો, સવારે આપણને ગુરુવર્ય ધ્યાની સ્વામીજીએ વાત કરેલી કે આપણા અહોભાગ્ય છે જે આપણને આવા દયાળુ સ્વામિનારાયણ ભગવાન મળ્યા. પૂર્વે તો કોઈ દિવસ એવું સાંભળ્યું નથી કે ભગવાન તેડવા આવ્યા. ગુણાતીતાનંદ સ્વામી કહે છે આજ તો સ્વામિનારાયણ ભગવાનનો એવો મોટો પ્રતાપ છે જે ઘરોઘર તેડવા આવ્યા છે, તો આવા દયાળુ સ્વામિનારાયણ ભગવાન એનો આપણને ભેટો થયો, એ ભગવાન મળ્યા. ભક્તજનો ઘણાને ખ્યાલ નહીં હોય
સ્વામીજીએ અને વક્તાશ્રીએ પણ ઘણી વાતો પ્રગટ ભગવાન સ્વામિનારાયણ એમના લીલા ચરિત્રોની વાત કરી. પણ આજ એક ભગવાનના ચરિત્રની એક ઝાંખી થઈ આવી કહેતા યાદ આવી ગઈ. એ વાત એ છે કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે પૃથ્વી ઉપર વિચરણ કરતા હતા, લગભગ 23-24 વર્ષની ઉંમરની આસપાસ આ સ્વામિનારાયણ સંપ્રદાયની ધર્મધુરા રામાનંદ સ્વામીએ સોંપેલી એને વહન કરતા હતા. અને ખુલ્લે આમ પોતાનો પ્રતાપ ઐશ્વર્યનો દોર જ્યારે છૂટો મેલેલો, એ વખતે કોઈ પણ જીવ આવે એ જીવને ભગવાન સ્વામિનારાયણ સમાધિ કરાવતા. આમ તો મોટા મોટા યોગીઓ અષ્ટાંગ યોગ સાધે ત્યારે માંડ સમાધિ થાય, નહીતર તો યોગ સાધતા જ ઉકલી જાય. તો એવા અષ્ટાંગ યોગ સાધ્યા વિના પણ ભગવાન કેવળ દ્રષ્ટિ માત્ર કરીને અને કેવળ કૃપા માત્ર કરીને પાપી જીવ હોય, અધમ જીવ હોય, નીચ જીવ હોય, પતિત જીવ હોય, બાળક હોય, વૃદ્ધ હોય, રોગી હોય, યુવાન હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, ગમે તે જીવ ગમે તેવો હોય, પણ ભગવાન સ્વામિનારાયણની એક કરુણા કટાક્ષ દ્રષ્ટિ જ્યારે માથે પડે ને ત્યારે એ જીવને સમાધિ થઈ જતી. અને સમાધિ તે કેવી, નળિયા ઉપર નળિયા ચારતા હોય, ભગવાન સ્વામિનારાયણની સામું ખાલી નળિયા ચારનારો જોવે તો ગબડીને ગડડ કરતો હેઠો પડે અને પૂતળા જેવો થઈ જાય, એને કાંઈ ન થાય, અક્ષરધામમાં જઈને સમાધિનું સુખ લેતો હોય. ભગવાન દ્રષ્ટિ કરે ને ઊભો થાય અને ભગવાનના ચરણમાં પડી જાય. ઓહો, તમે તો પ્રગટ સ્વામિનારાયણ ભગવાન છો. કામ ધંધો કરતા હોય કે નોકરી કરતા હોય, પણ ગમે ત્યાં ભગવાન સ્વામિનારાયણને જુએ એને સમાધિ થઈ જતી. અરે એના સંતોને કહેલું તમે ગામો ગામ વિચરણ કરો ત્યારે સંતો કે મહારાજ ઐશ્વર્ય પ્રતાપ વિના સત્સંગ તમારા જેવો કેમ થાય? મહારાજ કે લ્યો આ છડી, એક બાજુ લાલ ઠેબું ને એક બાજુ લીલું ઠેબું. તે લીલું અડાડશો એટલે સમાધિ થઈ જશે ને લાલ અડાડશો સમાધિ ઉતરી જશે. વિચાર કરો, પ્રગટ ભગવાનનો પ્રતાપ કેવો! છડીમાં એવું ઐશ્વર્ય મેલ્યું તો પોતાનામાં કેવું ઐશ્વર્ય હશે. એ પ્રગટ ભગવાન એક વખત એવી છડીમાં પ્રતાપ મેલ્યો તો ક્યારેક રૂમાલમાં પ્રતાપ મેલ્યો. રૂમાલ દેખાડે તો એને સમાધિ થઈ જાય. અરે એક મુસલમાન ભગવાનના ભક્ત થયા, તે એને કહ્યું કે તું સત્સંગ કરાવવા સિંહ દેશમાં જા, ત્યાં મોકલ્યા. તે તારે એટલું જ કહેવાનું, દેખ મેરી દાઢી કે સામે, એમ દાઢી દેખાડીશ તો બધાને સમાધિ થઈ જશે. તો આ ભાઈ તો જ્યાં જઈને દેખાડે, દેખ મેરી દાઢી કે સામને, સામેવાળાને સમાધિ થઈ જાય અને અક્ષરધામમાં પોગી જાય ને જેવું સ્વામીજી ભગવાનનું સુખ લે એવું સુખ લે. પણ આજ ગવૈયા ભક્તો કીર્તન ગાતા હતા, તે સમાધિનું પ્રકરણ મને યાદ આવી ગયું કે ભગવાન સ્વામિનારાયણ રૂમાલ, દાઢી, છડી અને પોતાની ચાખડી, પોતાને વસ્ત્ર પહેરેલાની જે ઘૂઘરીઓ ગમકે, કે ચાખડીની અંદર ઘૂઘરીઓ હોય કે ચાખડીનો જે ચટ 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 અવાજ આવે તો એને સમાધિ થઈ જાય. ત્યારે સ્વામિનારાયણ ભગવાન એક વખત સંતો ભક્તો સાથે માંગરોળ ગામની અંદર જતા હતા ગોરધનભાઈ શેઠને ઘેર. ત્યારે રસ્તામાં ત્યારે એ વખતે એવી છાપ પડી ગયેલી સ્વામિનારાયણ અને એના મુંડિયા એ બહુ જાદુગરાન કામણ ટુમણિયા છે. અત્યારે પણ હજી ઘણા કહે છે, પણ જ્યારે જોવે ત્યારે એને ખબર પડે કે આ કામણ ટુમણિયા નહીં પણ સાચા છે. ત્યારે મહારાજ જતા હતા અને ચાકડીનો ચટ ને ઘૂઘરીનો છમ અવાજ આવતો હતો. ત્યારે બજારની અંદર શટરો થઈ ગયા બંધ, દરવાજા થઈ ગયા બંધ, કે જો સ્વામિનારાયણને જોવાઈ જશે તો આપણને જાદુગરું કામણટણું એનું અડી જશે તો આપણે મરી જશું, ધામમાં જતા રહેશું, બેભાન થઈ જશું. એટલે એક ડોશી હતી, એને બહુ બીક હતી. તે ડોશીએ ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાનને સંતો આવે છે એટલે કમાડ કરી દીધા બંધ. કમાડ એટલે દરવાજા એ બંધ કરી દીધા, જૂના જમાનાના લાકડાના દરવાજા. પણ આ તો કેવું છે, ભગવાને કે સંતોએ કે સરકારે લખ્યું હોય કે અહીંયા ગંદકી કરવી નહીં, અહીંયા પેલા કરે, અહીંયા થૂકવું નહીં તો અહીંયા પેલા થૂકે. આ ભારત વાળાનો સિદ્ધાંત છે.
હવે તો બધા સુધરી ગયા છે ઘણા, એટલે આમાંથી તો કોઈ એવા છે ને એટલે માઠું ન લગાડજો. પણ સ્વામિનારાયણ ભગવાનનો આવો ખોટી છાપ બધાના મનમાં ઊભી હતી એટલે કમાડ બંધ કરી દીધું. ડોશીને એમ થયું બધા એમ કે જોવાય ને તેમાં હશે શું, લાવને જોઉં. આ ઊંધો સિદ્ધાંત એનો યાદ આવ્યો ને. પછી મહારાજ તો ત્યાંથી ચાલ્યા એટલે મહારાજ જતા રહ્યા. પછી એમ થયું લાવું જોવું, એટલે કમાન્ડની એક તિરાડમાંથી હળવે કરીને એક આંખ આ કેમેરા વાળા કરે ને એક આંખે આમ જોવે, એવી રીતે એક આંખે કરીને જોયું. ને એ જ વખતે ભગવાન સ્વામિનારાયણે પોતાનું મુખારવિંદ છે આમ ફેરવીને એની આમ કરુણા કટાક્ષ દ્રષ્ટિ ફેંકી અને ડોશીના આંખમાં ગરી ગઈ ને આંખમાંથી હૃદયમાં ગરી ગઈ ને અખંડ મૂર્તિ ભગવાનની દેખાવા લાગી. આ છે ભગવાન સ્વામિનારાયણની અપાર કરુણા. કોટી સાધન કરે, અષ્ટાંગ યોગ સાધે તોય ભગવાન સ્વામિનારાયણ દેખાય નહીં. રાફડા રૂપ મુનિઓ થઈ જાય તોય દેખાય નહીં. આજ ભગવાનની કેવળ કૃપા માત્ર કરીને ડોશીને ભગવાન અખંડ દેખાવા લાગ્યા. પણ જીવની અવડાય કેવી છે ખબર છે? ડોશી આખા ગામમાં હોકીરો કરવા લાગી, હે મને સ્વામિનારાયણ વળગ્યો, મને સ્વામિનારાયણ વળગ્યો. અરે આ કામર ટુમડ્યો મને ક્યાં વળગ્યો, મારા ક્યાં ભાગ્ય ખૂટ્યા જે મેં આની સામું દ્રષ્ટિ નાખી. અરે રે આ સ્વામિનારાયણ મને વળગ્યો, બચાવો, કોઈક બચાવો. અરે કોઈક આમાંથી મને ઉગારો, આ તો પાપ ચોટ્યું મને, આ તાંત્રિક મને વળગી ગયો. આખા ગામમાં ગોકીરો કરવા લાગી. કોઈ ભક્ત હશે કે ભાઈ આ તો તારી ઉપર કૃપા, શું કૃપા, આ હામો ને હામો મુવો મર્યો છે. તમે જો ડોશી બોલે એટલે આખા ગામમાં કકરાટ થવા લાગ્યો. પછી કોઈ કુસંગી હશે ને એને ખબર પડી અને એ તો આવી રાહ જોતા હોય કે ડોશી એક રસ્તો બતાવ, આ સ્વામિનારાયણ થી છૂટવું હોય તો. અરે બતાવ બતાવ, ભગવાન કરતા હારી તું હો. પછી એ બીજી બાઈ જે સજ્જન હતી, કુસંગી હતી, એને કીધું કે ડોશી એક કામ કર, સ્વામિનારાયણ ભગવાનને છે ને ડુંગળી લસણ થી બહુ સૂગ છે, તું ડુંગળી લસણ ખાય એટલે જો સ્વામિનારાયણ હમણાં ભાગી જશે. ડોશી કે વાત સાચી. ડુંગળી લસણ ખાધું અને સ્વામિનારાયણ ભગવાન અખંડ દેખાતા બંધ થઈ ગયા. વિચાર કરો, કોટી સાધને કરીને પણ જે ભગવાન ન મળે એને એક તુચ્છ વસ્તુ એવા ડુંગળી લસણ ખાઈને ભગવાનને પોતે ગુમાવી બેઠી. પછી તો સમય ભગવાન તો દેખાતા બંધ થઈ ગયા અને સમય જતા એ ડોશી સત્સંગમાં આવી. પછી મહારાજને કે મહારાજ અખંડ મૂર્તિ તમારી દેખાય એવી કૃપા કરો. મહારાજ કે દેખાડી હતી તે ત્યારે તો રાખી નહીં ને હવે દેખાડવાની વાત કરે છે. પ્રેમાનંદ સ્વામીએ મહારાજને કીધું અખંડ મૂર્તિ દેખાય એવી કૃપા કરો. મહારાજ કે તો એના સાધન કરવા પડે તો દેખાય. તો ભક્તો સવારે જ ગાયું હતું કે તમારી મૂર્તિ વિના મારા નાથ બીજું મને આપશો માં, એમ પ્રેમાનંદ સ્વામીએ માગ્યો. તો તમે બધા એમ ન વિચારતા કે આપણે ડુંગળી લસણ ખાય તો આ જાદુગરિયા કામટુમળિયા આપણને વળગે નહીં, પણ એ વળગાવવા માટે જ ભક્તો આપણે બધા એકત્રિત થયા છીએ. અને એનો ભેટો જો થઈ ગયો તો આપણું કામ થઈ જશે. માટે આવા તુચ્છ વસ્તુનો આપણે ત્યાગ કરી અને ભગવાન આવા સંત આવી કથા વાર્તા કીર્તનનો બરોબર આ યોગ કરીને આપણા જીવનમાં જો આપણે ઉતારી દઈએ તો આપણી સાથે સાથે ભગવાન પણ આપણા હૃદયમાં અખંડ દેખાવા લાગે. તો ચાલો આપણે પણ વક્તાશ્રીને વિનંતી કરીએ કે અમે પણ એવી ભગવાનની મૂર્તિ અખંડ દેખી શકીએ. એવા ગુણગાન જે ભગવાનના તમે ગાય અને અમને સંભળાવો છો તો એ જ ગુણગાન હજી ગાય ને અમને પણ એના ગુણગાનમાં રસ તરબોળ કરી દો. પરમ પૂજ્ય વક્તા સ્વામી શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાસજી સ્વામી. શ્રી કૃષ્ણ દ્વિભુજં કિશોર વયસં ધાર્મિં સુપદ્મેક્ષણં સસ્મેરાબ્જમુખં સ્વભક્તસમિતૌ સિંહાસને રાજ
भक्त केशर चंदनैर बहुविधै हारावतं सादिभिः पुष्पैः पूजितमादरेण हृदय शुक्लांबरं चिन्तय श्रूयतां देवदेवेश स्वामी नारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभः कथा श्री स्वामीनारायणाय नमो नमः। ओम श्री सहजानंद स्वामिने नमो नमः। ओम श्री हरे कृष्णाय नमो नमः। ओम श्री घनश्यामाय नीलकंठाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की, श्री नर नारायण देव की, श्री लक्ष्मी नारायण देव की, श्री घनश्याम महाराज की, श्री कृष्ण कन्हैया लाल की, श्री रामचंद्र भगवान की, श्री विघ्न विनायक देव की, श्री कष्ट भंजन देव की। नमः पार्वते पतये हर हर महादेव। शुक उवाच नायं देहो देहभाजां नु लोके कष्टान् कामान् अर्हते विभुजाय तपो दिव्यं पुत्रकायेन सत्वं शोधयद्यस्माद् ब्रह्म सौख्यं त्वनन्तम्। सुखदेव जी महाराज कहे छे परीक्षित राजन, पंचम स्कंधनी अंदर बधाय राजर्षियोनी कथा आवे छे। पंचम स्कंद छे भक्तो योग शास्त्र छे। बधा ज राजयोगीओनी कथामां आपणने एक ज वात जाणवा मळशे के मोटा थया, राजगादी मेळवी, संसारमां पण जड़ कमळवत रह्या अने संसार छोड़ी जंगलमां जई अने पाछो प्रभु आराधन कर्युं छे। भक्तो आ संसार छे एनी अंदर क्यां कवी रीते रहेवुं ए आपणने आ पंचम स्कंदनी कथा शीखवे छे।
આમ તો સંસાર છે ને એ ફણસના વૃક્ષના ફળ જેવો છે. ફણસનું વૃક્ષનું ફળ જોયું હોય તો ખબર પડે એને સમારવામાં ભક્તો કળા જોઈએ. હાથ અડાડો તો હાથે ચોંટી જાય, જે વસ્તુ અડાડો ને ત્યાં ચોંટી જાય. ચપ્પુ અડાડો તો ચપ્પે ચોંટી જાય. પણ તેલવાળા આંગળા અને તેલવાળું ચપ્પુ કરીને પછી જો સમારવા બેસો તો એક એક પીછી છે એની છૂટી થાય. એમ સંસારમાં પણ એવો ચીકણો આ સંસાર છે ગુંદાના ઠળિયા જેવો કે જે કોઈ એક વખત પડ્યા એ પછી એમાંથી છૂટે નહીં. પણ જેવી રીતે ફાયર બ્રિગેડ વાળા તમે જુઓ, આગ લાગી હોય એની અંદર પણ એસ્બેસ્ટોસના કપડા, ફાયર પ્રૂફ કપડા પહેરી અને આગમાં ઝંપલાવે તો શું કરે, બીજા અંદર ફસાયેલાને પણ જીવતા બહાર કાઢી આવે. મરજીવાઓ છે એ પાણીની અંદર સમુદ્રના તળિયે ડૂબકી મારીને જાય, પણ પાણીના કોસ્ચ્યુમ પહેરીને જાય, સાથે ઓક્સિજનનો બાટલો લેતા જાય તો દરિયાના તળિયેથી મોતી મેળવીને બહાર નીકળે. એમ સંસાર સાગરમાં પણ તમે પડો ત્યારે સાથે ખાસ કાળજી રાખવી જોઈએ. જો એમને એમ પડશો તો ચોંટી જાશો. પણ સંસ્કૃતમાં સ્નેહ એટલે તેલ થાય અને સ્નેહ એટલે પ્રેમ પણ થાય. ભગવાનનો જો પ્રેમ લગાડી અને સંસારમાં પડશો તો વાંધો નહીં આવે, સંસાર ક્યાંય છોડશે નહીં. ધર્મરૂપી કવચ બખ્તર પહેરી અને જો સંસારમાં જાશો, ભક્તિરૂપી સ્નેહ લગાડશો તો ધર્મ અને ભક્તિ બે સાથે રાખી અને સંસારમાં પડશો તો સંસાર બંધન નહીં કરે. પણ જો એમને એમ પડ્યા તો સંસારમાંથી કોઈ બહાર નીકળવા સમર્થ થશે નહીં. માટે આ પંચમ સ્કંદ આપણને એ શીખવાડે છે કે સંસારમાં રહો, પણ સ્વામી કાયમ કહે સંસારમાં સરસો રહે મન મારે પાસ, સંસાર જેને લોપે નહીં એને જાણું મારો દાસ. સ્વામી કહે છે ભલે તમે સંસારમાં રહો, બધાને ત્યાગી થવાની જરૂર નથી, પણ ધોળે લુગડે સંતો બધાને થવું જ પડશે. અનાસક્તિ તો ભક્તો કેળવવી જ પડશે. જો એમાં આસક્તિ થઈ તો બંધન થયું. આ આસક્તિ છે ને એ જ ભક્તો મોક્ષ માર્ગનું મોટામાં મોટું વિઘન છે. લ્યો, જેમ ખોટા કર્મનો સંગ છોડવો એમ સત્કર્મની પણ આસક્તિ છોડવી પડશે. સ્વામીજીએ પહેલે જ દિવસે દ્રષ્ટાંત આપેલું કે જેમ ખોટા કર્મો બંધન રૂપ છે એમ સત્કર્મના ફળની આસક્તિ પણ આ જીવને બંધન કરે છે. એટલે કવિએ કહ્યું કે નેકી કર ઓર કુએ મેં ડાલ દે. લ્યો, તમે બેઈમાની ન કરો, નેકીથી જિંદગી જીવો, પણ એ સત્કર્મનું ફળ ભગવાનને અર્પણ કરી દો, નહીતર એનું બંધન થશે. સત્કર્મનું ફળ કે સદવાસના એ પણ પૂર્ણ કરવા માટે આ જીવને જન્મ ધારણ કરવો પડે છે. ઘણાને તો એટલી બધી આસક્તિ હોય કે ન પૂછો વાત. એક શેઠને ત્યાં દીકરીનો જન્મ થયો. નાની થઈને ત્યારથી તમે જુઓ એક ટેડી બિયર લઈ આવીએ છે તો કાયમ એના રૂમમાં એ ટેડી બિયર લઈને રમ્યા કરે. સમય જતા મોટી થઈ, પછી 25 વર્ષે કોલેજ કરીને પરણી અને સાસરે ગઈ તો એક દાયજામાં ટેડી બિયરને ભેગી લઈ ગઈ અને પોતાના શયનખંડની અંદર એ ઢીંગલી એને રાખી. તો આટલી આસક્તિ આ જીવને એક ઢીંગલીમાં થઈ જાય. ઢીંગલીને ઢીંગલીમાં આસક્તિ થઈ તો ઢીંગલાને ખરી ઢીંગલી મળે અને એ આસક્તિમાંથી મુક્તિ મેળવવી કેટલી કઠણ બાબત છે. એટલે કહે છે કે જીવ છે ને એ બંધન પોતાની જાતે જ ઉપજાવે છે. આપણી જાતે જ આપણે બંધાઈએ છીએ. મનઃ એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. આપણું મન છે એ જ બંધન અને મુક્તિનું કારણ છે. લ્યો,
જો આપણું મન છે એ ભગવાનમાં બંધાય તો જીવનું કલ્યાણ થઈ જાય, ને ભગવાનને મૂકીને અન્યત્ર બંધાય તો જન્મ મરણ લખ 84 અને ભૂત પ્રેતાદિકની યોનિમાં પણ તીવ્ર આસક્તિ હોય તો જાય. એક ગામની અંદર એક મોટા જ્ઞાની મહાત્મા આવેલા. પ્રવચન જુદા જુદા ટોપિક ઉપર કરે. એક દિવસ જાહેરાત કરવામાં આવી કે આવતીકાલે પ્રવચન આપશે મહાત્માજી, મુક્તિ બધાને જોઈએ છે એ ટોપિક ઉપર. એ સાંભળીને આખું ગામ છે ને એ પ્રવચન સાંભળવા માટે આવ્યું. જેમાં સભા મંડપ ભર્યો છે એમ અકડે ઠઠ સભા મંડપ ભરાઈ ગયો. મહાત્માજી આવ્યા, વ્યાસપીઠ ઉપર બેઠા, પ્રવચનનું એનું સ્ટેજ બધું ગોઠવાયેલું, માઇક આગળ મૂક્યો, પણ બધાને પગે લાગી અને એક રૂમાલ એની સાથે લઈને આવ્યા હતા. એ રૂમાલની 2-4 આડી એવડી ગાંઠો વાળી અને પછી આંખો બંધ કરીને બેસી ગયા. 1 કલાક સુધી એમને એમ આંખો બંધ કરીને બેસી રહ્યા, પણ કાંઈ પ્રવચન કર્યું નહીં. અને 1 કલાક પછી જાગીને કહે છે કે આજનું પ્રવચન પૂરું. બધાય કહે છે શું ધૂળ પૂર્યું, એક અક્ષર તો બોલ્યા નથી, કાંઈક અમને સમજાવો, પ્રવચન કરીને કાંઈક સદુપદેશ આપો, મુક્તિ વિશે કાંઈક અમને કહો. ત્યારે મહાત્માજી કહે છે કે સાંભળો, આટલામાં સમજી જાઓ એમ કરીને રૂમાલ દેખાડ્યો. કે છે આમાં શું સમજવું? તો કે આ ગાંઠ તમને દેખાય છે? કે હા. એ છોડવી હોય તો હવે શું કરવાનું? તો કે જેને વાળી હોય એને છોડતા આવડે. તમે વાળી છે એટલે તમને ખબર હોય કે મેં કેવી રીતે ગાંઠ વાળી છે. તમે જ જો ગાંઠ વાળી લ્યો તો એ રૂમાલ હતો એવો ગાંઠ વગરનો પાછો થઈ જાય. મહાત્મા કહે છે બસ મારે તમને આજના પ્રવચનમાં આ જ કહેવાનું છે કે જેણે બંધન ઊભા કર્યા હોય એ જ બંધન છોડી શકે, બીજા કોઈ આપણને બંધનમાંથી છોડાવે નહીં. માણસ માત્ર જાતે જ બંધનો ઊભા કરે છે, જાતે જ નવા જન્મ નિર્મિત કરે છે. કોઈ બીજા આપણને જન્મ મરણના પ્રવાહમાં નાખતા નથી. આપણી જ મનોકામનાઓ અને કર્મો દ્વારા આપણે નવા જન્મ અગાઉથી જ નિર્માણ કરી નાખીએ છીએ. એક મોટા શેઠ હતા, ખૂબ સંપત્તિ, પણ શેઠાણી સાથે એને બેસવાનો ટાઈમ ન મળે. મોટી એક સ્કીમ મૂકેલી હશે. શેઠાણી કહે છે કે મારે તમારી સાથે સ્કીમ જોવા આવવું છે. કહે છે ચાલો બેસી જાઓ. સરસ મજાની મોંઘી ગાડી ફોરેનની હતી ને એમાં 1 કરોડની ગાડીઓ. શેઠાણી બાજુમાં બેસી ગયા અને શેઠ આવ્યા સાઈટ ઉપર. બપોરે રિસેસનો ટાઈમ હશે ને ત્યારે શેઠાણીએ ગાડીમાંથી ઉતરતા જોયું કે ત્યાં મામો ને મામી હોય ને ગોધરિયા, બપોરે જમવા ટાળે પ્રેમથી જમતા હતા. બાજુમાં એનું બાળક હતું, એને ખોળામાં લઈને મામી બટકા દઈને જમાડતી હતી. શેઠાણી મનમાં વિચાર કરે છે કે આ મામો ને મામી કેટલા સુખી છે. ભલે એ મજૂરી કરે છે પણ કેવા પ્રેમથી પરિવારે સહિત ભોજન કરે છે. મારા કરતા તો આનું સુખ સારું છે. મામીએ શેઠાણીને ગાડીમાંથી ઉતરતા જોયા. આ હા હા ધોમ ધોમ સાહેબી તો આ શેઠ ને શેઠાણીને જ છે ને. આખા શણગાર સોનાના એ ઉપરથી નીચે સુધી મઢેલા હો. એ મામી મનમાં વિચાર કરે છે કે મને શેઠાણીનો અવતાર મળ્યો હોય તો કેવી સુખી થઈ જવું. અને બેયના મોત થયા એટલે ભગવાને શેઠાણીને મામી બનાવીને મામીને શેઠાણી બનાવી દીધી. લ્યો, આ જાતે જ નવા અવતાર નિર્મિત કરી દીધા. જુઓ તમે. એટલે કહું છું કે માણસ જાતે જ બંધન નિર્માણ કરે છે. માટે એ બંધનમાંથી છૂટવું હોય તો બધી જ વાસનાઓ એક બાજુ કરીને ભગવાનની વાસના કરી નાખો. જો ભગવાનની વાસના મહારાજ કે થઈ જાય, બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરે તો એને એકાંતિક ભક્ત કહેવાય. લ્યો, પ્રથમના 11માં ભગવાને આ વાત કરી
તો આવી રીતે અન્યત્રથી મનને ઉખેડી અને ભગવાનમાં મનને જોડવાની કોશિશ કરવી. પ્રિય વાત આપણે સાંભળી કે જેને વ્રત વાલું છે એવો ભક્ત જુઓ, એનું નામ કહેવાય પ્રિય વ્રત હો. વ્રત આપણે વાલું કોને હોય એ બંધન છે ને જાતે સ્વીકારેલું હોય એટલે આપણને એ ગમે એ બંધન ન લાગે. પણ કોકે એમ કીધું હોય કે તારે આમ કરવાનું તોય એને બંધન જેવું લાગે હો. ચોર ચોરી કરતા પકડાય અને એને દંડ થાય 5,000 કહે છે કે 6 મહિનાની કેદ કાં તો 5,000 ને દંડ. ત્યારે કહે છે 10 મિનિટ છોડો, 5,000 લઈ આવું પણ કેદમાં રહેવાનું ગમે નહીં. જો પણ કોઈ કન્યા છે એને કોઈ યુવાન સાથે પ્રેમ થઈ જાય તો આખી જિંદગી એ પતિ સાથે રહેવાનું બંધન વોરી લે છે. એમાં તો પિતાજી ના પાડે કે હું તને એની સાથે નહીં જોડાવા દઉં, તોય સ્વેચ્છાએ જોડાણી છે ત્યારે એને એ ગ્રહસ્થ ધર્મ એની સાથે પાળવો છે ને એ વાલો લાગે છે. એમ વ્રત આપણે જો સ્વેચ્છાએ સ્વીકાર્યું હોય ને તો એ વ્રત કરવાનો આપણને આનંદ આવે. તો આજે પ્રિય વ્રતને વ્રત છે ને એ અતિશય પ્રિય છે. ભગવાનને રાજી કરવા માટે જ એનું આખું જીવનનું આચરણ છે. જો ધણી છે એ આખો દિવસ નોકરી કરીને રાતે 10 વાગે છૂટ્યો હોય, પ્રાઇવેટમાં કરતા હોય ને એટલે છોડે નહીં જલ્દી શેઠ. નક્કી કર્યું હોય કે આજ તો ખાઈને તરત ઊંઘી જ જવું છે, પણ જેવો ઘરે આવે એટલે ઘરવાળા કહે છે કે આજ તો મારે જાગરણ છે, માટે તમારે મારી સાથે જાગવા માટે આવવું પડશે. જયા પાર્વતી વ્રતનું આજે પૂર્ણાહુતિ છે, માટે આજે જાગરણમાં આવવાનું છે. તો પત્નીને તો વ્રત છે, પ્રેમથી કરે છે એટલે એ હરખથી જાગશે, પણ પત્ની માટે જાગરણ છે જ્યારે પતિ માટે એ ઉજાગરો થઈ જાય, કારણ કે એને વ્રત વાલું નથી. એમ આપણે જીવનમાં ભગવાનને ગમે એવું જીવન જીવવાનું જો નિયમ રાખ્યું હશે એમાં આપણને આનંદ આવશે. માટે પ્રિય વ્રતની જેમ ભગવાનને રાજી કરવા માટે જીવન જીવવું એનું નામ કહેવાય પ્રિય વ્રત. જો પ્રિય વ્રતને તો નાનકપણથી જ અતિશય વૈરાગ્ય હતો, પણ એના પિતા કહે છે કે બેટા તું લગ્ન કર, પણ ના પાડી. ત્યારે બ્રહ્માજી એને સમજાવવા આવ્યા. જો નારદજી પ્રિય વ્રતના ગુરુ હતા. નારદજીને ભેગા લીધા, ભૃગુ આદિક ઋષિઓને લઈ આવ્યા અને આવીને સમજાવે છે કે બેટા મારી આજ્ઞા માન, તું વ્રતમાંથી ઊભો થા અને હવે ઘર સંજાર માંડી લે. પ્રિય વ્રત કહે છે નહીં દાદા, આ સંસારમાં તો મહા મોટું બંધન થાય, માટે મારે તો ભગવાનની ભક્તિ જ કરવી છે, ધર મૂળથી સંસાર માંડવો જ નથી. જુઓ ભક્તો, નારદજીનો સમાગમ થયો તો એના અંતરમાં વૈરાગ્ય ઉગ્યો, જાગ્યો, પણ હવે રજોગુણી એવા બ્રહ્માજીનો ઉપદેશ સાંભળે છે. કે છે બેટા તારી હજી ઉંમર નથી, આમ જો આ તારા પિતા મનુ મહારાજા, આ હું, અમે બધા સંસાર માંડીને સંસારમાં રહીને શું ભક્તિ નથી કરતા? તારી કુમળી વય છે તે હજી સંસાર જોયો નથી, માટે પહેલા તું સંસાર માંડી અને પછી પાછલી જિંદગીમાં ભગવાન ભજજે. સંસારમાં રહીને ક્યાં ભગવાન નથી ભજાતા? કે છે સંસારમાં રહીને જે ભગવાન ભજવા એ તો કિલ્લામાં રહીને શત્રુને જીતવા જેવું છે, અને ત્યાગી સંન્યાસી થઈને ભગવાન ભજવા એ તો કિલ્લાની બહાર ખુલ્લે આમ શત્રુ સામે લડવા જેવું છે. માટે તું મારી આજ્ઞા માન અને સંસાર માંડીને પછી પાછલી જિંદગીમાં ભગવાન ભજજે. જો ત્યારે પ્રિય વ્રતને ઉપદેશ ખૂબ આપ્યો. કહે છે કે બેટા ભગવાનનો આશ્રય કરીને તું સંસાર માંડ. આમ જો આ તારા ગુરુ નારદને પૂછ, એને ભેગા લઈ ગયા. તો બ્રહ્માજી પાસે બિચારા નારદજીએ શું બોલે, ધરાહારથી મનાવી પટાવીને પ્રિય વ્રતને પરણાવી દીધો. પરણ્યો અને સંસારમાં પડ્યો તો એવો પડ્યો ભક્તો, 11 અબજ વર્ષ સુધી એને રાજ કર્યું. લ્યો
કેટલો આસક્ત થઈ ગયો છે સંસારમાં, વિચાર કરો. જે પરણવા ઈચ્છતો નહોતો એને 11 અબજ વર્ષ સુધી રાજ્ય કર્યું. મનમાં એમ થયું કે આ દિવસ અને રાત થાય છે ને મારે રાત પડવા જ નથી દેવી. તપના પ્રભાવે સૂર્ય સમો બીજો એક રથ બનાવ્યો. સૂર્યની પાછળ પાછળ 7 આંટા ફર્યો ને એના પૈડાથી 7 સમુદ્ર થયા. પછી બ્રહ્માજી અને ઋષિઓએ સમજાવ્યો કે ભાઈ, ભગવાને જે રાત્રિ કરી છે ને એ સમજીને કરી છે. જો રાત નહીં પડે તો માણસ આરામ નહીં કરી શકે અને મગજ એનું કામ કરતું બંધ થઈ જશે, કાં ગાંડા થઈ જશે. ત્યારે વિસર્જન રથનું કર્યું તો આવા એના રથના પૈડા ફર્યા, એનાથી 7 દ્વીપ થયા. આવો મોટો એનું તપનું કેટલું ફળ હશે, છતાં પણ સંસારમાં પડ્યો તો એવો બંધાણો કે 11 અબજ વર્ષ સુધી એને ખબર ન પડી. પછી ફરી પાછું અંતરમાં વૈરાગ જાગ્યો, કરે રે મેં તો ભગવાન ભજવાને બદલે આ બધું શું પાથરી દીધું. વૈરાગ જાગ્યો, દીકરાના ગાદીઓ સોંપી અને જંગલમાં જઈને પ્રભુ આરાધન કરીને મુક્તિ મેળવી છે. નાભી રાજાની વાત આપણે સાંભળી કે જેમને ત્યાં સ્વયં ભગવાન ઋષભદેવજી પોતે પ્રગટ થયેલા. એ ઋષભદેવજીને ભરત આદિ કે 100 દીકરાઓ હતા. એમાં 9 તો મોટા યોગેશ્વર થયા અને ભરત પોતે સૌથી મોટા અને ગુણિયલ દીકરા હતા. જો ઋષભદેવ ભગવાને વિચાર કર્યો કે મારે મારા દીકરાઓને ખરો ઉપદેશ આપવો જોઈએ. પિતા ન સ્યાત જનની ન સા સ્યાત કહે છે, એને બાપ ન કહેવાય, એને માં ન કહેવાય. યો ન મોચે, જે પોતાના આશ્રિતોને જન્મ મરણના બંધનમાંથી મુક્તિ ન અપાવે એને મા બાપ, ગુરુ કે બંધુ કહેવાય નહીં. એટલે બધા દીકરાઓને પ્રજાને ભેગી કરીને ઉપદેશ આપે છે. દીકરાઓને કહે છે, હે દીકરાઓ, આ માણસનો દેહ આપણને આ પૃથ્વી ઉપર મળ્યો છે ને એ કેવળ ભોગ ભોગવવા માટે નથી મળ્યો. માટે દિવ્ય તપ તપી અને તમે ભગવાનને રાજી કરવા માટેના ઉપાયો કરજો. હે દીકરાઓ, મહત સેવા દ્વારમ આહુ વિમુક્તે તમો દ્વારમ યોષિતા સંગી સંગમ કહે છે કે આ મહત પુરુષની સેવા છે એ જ આ જીવને મુક્તિનું દ્વાર છે અને સ્ત્રીણ પુરુષનો સંગ છે એ જ નરકનું દ્વાર છે. માટે સાચા સંતનો સમાગમ કરી અને તમે મુક્તિના સાધન કરજો. આવી રીતે એને ગુરુનો ઋષભદેવ ભગવાને ભરતજીને ઉપદેશ આપ્યો હતો કે સાચા સંતનો સમાગમ કરી અને જો તમે ભક્તિ કરશો તો જરૂર તમારું કલ્યાણ થશે. એવી રીતે ઉપદેશ આપી અને કહે છે કે દીકરાઓ, આ રાજ્યનું સુખ છે તો કંઈ ગણતરીમાં નથી. માટે સમય જાતા આ સુખમાંથી પણ વૈરાગ્ય પામી અને ભગવાન મેળવવા માટે જંગલમાં જઈને પ્રભુ આરાધન કરજો. એમ ઉપદેશ આપી અને સ્વયં ઋષભદેવ ભગવાન પોતે આખા ભારત વર્ષના ચક્રવર્તી મહારાજ પોતે રાજપાટ છોડી અને ચાલી નીકળ્યા અને દિગંબર થઈને પરમહંસના ધર્મો શીખવાડવાના એમને એમ જંગલની અંદર અને શહેર નગરની અંદર ફરવા લાગ્યા છે. એક વખતના સમ્રાટને આજે છૂટી જટા છે, કોઈ ઓળખતા નથી ને કેટલા હેરાન કરે. ગારા કાદવ કીચડ ઉછારે, મસ્કરી કરે, કોઈ મારે તો પણ બધું સહન કરે. ખાવા આપે તો ખોબામાં ખાઈ લે, ગમે ત્યાં ખુલ્લે કે પછી ઝાડ નીચે સૂઈ જાય. ઋષભદેવજી તો સ્વયં ભગવાન છે તો પણ પરમહંસના ધર્મો સાધુ અને શીખવાડવા માટે કેવી આખરી તપશ્ચર્યા કરે છે. ફરતા ફરતા એમ કહે છે કે કર્ણાટકના જંગલમાં પોતે પધાર્યા છે અને એક આસને બેસીને હવે તો એવું વ્રત લીધું કે એક આસને જ રહેવું, ત્યાંથી ઊભા જ ન થાય. સૂતા સૂતા કોઈ ખવડાવે તો ખાય, પાણી પીવે તો પાણી પીવે અને સૂતા સૂતા ઝાડા પેશાબ કરે. ભક્તો, આ અલિંગ અવધૂતના પરમહંસના ધર્મો છે. આવી રીતે
પોતે એક મહાન સિદ્ધ યોગી જેવા નિયમો પાળી અને જંગલની અંદર પડ્યા છે. એમ કહે છે કે ઋષભદેવ ભગવાનની જે વિષ્ટા હોય એની સુગંધી છે ને ચારે તરફ 10-10 યોજન સુધીના વિસ્તારમાં ફેલાતી હતી. તો આવા એ ઋષભદેવ ભગવાનને જ્યારે સિદ્ધિઓ આડી આવી ત્યારે સિદ્ધિઓનો સ્વીકાર ન કર્યો, સિદ્ધિઓનો ત્યાગ કરી દીધો. મનમાં વિચારે છે કે જો હું સિદ્ધિઓનો સ્વીકાર કરીશ ને તો મારું જીવન જોઈને બીજા સાધુઓ પણ સિદ્ધિઓમાં ફસાશે અને ભગવાનથી પરાંગમુખ થઈ જાય છે. એટલે કહે છે કે આ મનનો ક્યારેય વિશ્વાસ કરવો નહીં. જેમ વ્યભિચારીણી સ્ત્રી પોતાના પતિને છેતરી અને બીજા સાથે પાપ કરે એમ મન પણ એવું છે. જો એનો વિશ્વાસ કરવામાં આવે ને ભક્તો એક પછી એક બધા દોષોને પ્રવેશ કરાવી દે. જેમ અમેરિકા જવું હોય, એક જણાને ખાલી વિઝા મળે અને ગ્રીન કાર્ડ મળી જાય, નાગરિકત્વ મળી જાય તો પછી બ્લડ રિલેશનમાં ફેમિલી ઘુસાડી દે. એમ મન પણ એવું છે કે નિત્યમ દદાતી કામસ્યમ છિદ્રમ તમનું એ રહ્યા યોગિન કૃત મૈત્રસ્ય પત્યોર જાયવ પુંસલી. માટે કહે છે કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, શોક આ બધા જ દોષોને એ જે આપણા જીવની અંદર ઘાલી દે અને ભગવાનના માર્ગ થકી પાડી નાખે. એટલે સ્વયં ભગવાન હોવા છતાં પણ સિદ્ધિઓનો સ્વીકાર કર્યો નહીં. એ ઋષભદેવ ભગવાને મોઢાની અંદર સ્વાદને જીતવા પાણો રાખ્યો અને દાવાનળ જંગલની અંદર લાગ્યો અને પોતાનું શરીર બાળી દીધું. એ ભગવાન ઋષભદેવ હિન્દુઓના 8મા ભગવાન અવતાર થયા અને જૈન ધર્મના એ પહેલા તીર્થંકર થયા. તો ઋષભદેવ ભગવાનનું આવું જીવન જોઈ અને જૈનોએ એમની પ્રણાલિકા અપનાવી અને પહેલા તીર્થંકર તરીકે એમને સ્વીકાર્યા છે. કેસરિયાજી તમે જુઓ અહીંયા છે, એ આપણા હિન્દુઓ એમ કહેતા કે અમારું મંદિર છે અને જૈનો એમ કહેતા કે અમારું મંદિર છે. ભગવાનના શરીરે કેસરનો જ લેપ કાયમ કરવામાં આવે, પણ કેશમાં પછી જૈનો જીતા એટલે જૈનોને એ મંદિર મળ્યું. પણ આજે હિન્દુઓ પણ એ કેસરિયાજીના દર્શને અવશ્ય જાય છે. જૈનોમાં પણ હવે દિગંબર ને શ્વેતાંબરમાં પાછા ઝઘડા ચાલે છે કે અમારું મંદિર છે. તો આવા ઋષભદેવ ભગવાન આપણને શીખવાડે છે કે ઉંમર થતાં વાનપ્રસ્થાશ્રમ અથવા તો સંન્યાશ્રમ સ્વીકારો. કળિયુગની અંદર ભક્તો વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમનો નિષેધ છે, પણ રિટાયર થઈ અને પછી હરિભજન કરવું. પણ દીકરાઓના કામમાં માથા મારવા નહીં. આ માથા મારવાની કહેવત ક્યાંથી આવી ખબર છે? બળદ હોય ને, બળદ 8-10 ધર તાણે ને પછી એને રિટાયર કરી દે. નવા ગોઢલા હોય ને એને પછી ગાર્ડન હાથીએ જોડે. પણ આને ઓલી રોજની ટેવ પડી ગઈ હોય ને, વાડીએ છૂટો ચરતો હોય, સાંજે જેવું ગાડું ઘરે લઈ જવાનું થાય ને તો પેલું ધૂંહરીમાં માથું આ બળદ ઘાલી દે લ્યો. એટલે એમ આ વ્યવહાર હાથમાં જાયલો હોય ને એ છોડવાનું મન જીવને થાય નહીં. અને છોકરાને સોંપ્યો હોય તો એમાં માથા માર કરે અને પછી અડખામણા થઈ જાય. માટે વડીલોએ તો શું કરવું? ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે છોકરા કરે એવા થાય એટલે દીકરાઓને વહીવટ સોંપી આપણે તો હાથમાં માળા લઈને મંદિરે જઈને ભજન કરવું. અને જો એવી રીતે ભજન કરો તો ઉલટાની કિંમત તમારી વધી જાય. લ્યો, ગામ આખું ભગત કરે, છોકરાની વહુ પણ પ્રેમથી ટાણે ગરમા ગરમ રોટલા ખવડાવે, પણ જો ભજન ન કરે ને ઘરમાં બેઠો ટક કર્યા કરે ડોહો, તો પછી વહુને પણ અડખામણા થઈ જાય ને ટાઢા ટુકડા કૂતરાને નાખે એમ અપમાનથી રોટલા ખવડાવે. માટે જો સન્માનિત જિંદગી જીવવી હોય તો પાછલી જિંદગીમાં વ્યવહાર દીકરાઓને સોંપી અને શાંતિથી ભગવાનની ભક્તિ કરવી. લ્યો, આ સંસારનો વ્યવહાર છે ને એ તો ભક્તો રીંછડાના કાન જેવો છે. કેવો? રીંછડાના કાન. એક વાણિયો છે ને પહેલાના જમાનામાં વાંસળી રાખતા ચામડાની,
સુવર્ણની કોરીઓ વાંસળી એની આખી વીંટી અને પોતાના ગામ તરફ ઉઘરાણી કરીને પાછો આવતો હતો. ત્યાં રસ્તામાં હાંકડા નેરિયામાં બરોબર સામેથી એક મોટું જંગલી રીંછ એને ભટકાઈ ગયું. વાણિયા ભાઈ તો આમ તો બીકણ જ હોય, પણ બન્યું એવું કે બે બાજુ ઊંચા ઊંચા બે બાજુ ભેખડો એટલે ક્યાંય ભાગીને જવાય એમ હતું નહીં. નક્કી કર્યું જે થાય હવે તો કેસરિયા કરવા છે. રીંછ હજી હુમલો કરે પહેલા દોડીને રીંછના કાન પકડીને ઘોડો ફંગાવીને બેહી ગયા માથે હો, અને કચકચાવીને કાન પકડી રાખ્યા. રીંછડું કૂદકા મારે પછી તો જાળા થઈ ગયા રીંછને. પણ બન્યું એવું કે વાણિયાની કેળે પેલી વાંસળીનું મોઢું બાંધેલું ની ખુલી ગયું અને અંદરથી સોનાની કોરીઓ માંડી પડવા. જેમ જેમ કોરીઓ પડતી જાય એમ રાણિયાનું હૃદય કોરાતું જાય કે આ હા હા જાય છે ને, પણ હવે કાન તો ઢીલા મુકાય નહીં. ત્યાં સામેથી ગામના બાપુ આવતા છે, સંગ્રામસિંહ સમજ્યા. અરે પૂનમચંદ, આ રીંછની સવારી ક્યાંથી શીખી ગયા? અરે બાપુ, ઘોડે તો બહુ તમે ચડ્યા, પણ આ સવારી તો કંઈક જુદી જ છે, આનો આનંદ જ જુદો છે. અરે પણ કઈ નહીં રીંછડું બાપુ, આ કઈ સામાન્ય રીંછ નથી, આ તો દિવ્ય રીંછ છે, દિવ્ય રીંછ. શું વાત કરો તો કે આમ જુઓ તો ખરા, આ રીંછડું જે ઝાડા કરે ને એમાં હોના મોર નીકળે છે, કઈ અમથો નથી હું બેઠો. બાપુને બિચારાને રાજપાટ બધું ગયેલું, ગરીબ થઈ ગયેલા. પૂનમચંદ ને કહે છે, પૂનમચંદ એમ કરો ને, મને થોડીક વાર આ રીંછડાનો લાભ લેવા દો ને. વાણિયો કે ના હો બાપુ, તમને ન દો, આ તો હોના માર્યું કરે છે. વાતમાં મોણ ઘાલે, બાપુને બરોબર ટાઈટ કરે છે. અને સંગ્રામસિંહ કે નહીં નહીં પૂનમચંદ, પણ થોડોક લાભ થાય કે જેમ જેમ આમ કાન મળ્યું છું ને એમ એમ નીકળે હોના મોરો. પણ તમને નહીં આપો. બાપુ કે તમારે ક્યાં તૂટો છે? તો કે એક સરસ જેટલી પડી છે એ વીણી લઉં, નવી ખરી તમારી, આવી જાવ હાલો. રીંછડાના કાન પકડાવી દીધા અને વાણીએ તો જેટલી હોનામોર ખરીદી બધી લઈ વાંસળીમાં ભરીને મેલ તાણી જાલી વહેલા આવે ઘર હો. હવે બાપુ ઓલા ઉપર ચડી ગયા ને કાન મચડતા જાય ને પાછળ જોવે પણ કઈ હોનામોર નીકળે. એમ કરતા કરતા રીંછડાએ એવા કૂદકા માર્યા, બાપુને બિચારાને હવે ખૂબ ભૂખ લાગી ગયેલી, બંધન માંડ્યા થવા ઢીલા. પણ આ તો જંગલી રીંછ કાન મૂકે તો ફાડી ખાય. એમ કરતા કરતા રાતના 10 વાગ્યા અને બાપુને જરાક જોકું આવ્યું ને જેવા બંધન ઢીલા થયા, નાખ્યા હેઠા ને તરત ફાડીને રીંછડું ખાઈ ગયું. એમ ભક્તો, ઈ બાપુએ રીંછડાના કાન આંબળ્યા પણ એકે હોનામોર મળી નહીં. એમાં સંસારનો વ્યવહાર છે ને એ રીંછડાના કાન જેવો છે. ગમે એટલા મચેડશો તોય એમાંથી કાંઈ લાડવો નીકળવાનો નથી. માટે શું કરવું દીકરા, ખૂબ મેં આ કાન આંબળ્યા, હવે એમ કર તું પકડા રીંછડાના કાન, અને આપણે જે કાંઈ ભેગું કર્યું હોય લઈને હરિભજન કરી લેવું. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત રાજન, આ યોગીઓના જીવન આપણને આ શીખવાડે છે કે માણસનો જન્મ મળ્યો છે એ મુક્તિ માટે છે. માટે પ્રભુએ આપણને આ લોકની અંદર મૂક્યા છે તો મુક્તિના સાધન કરી લેવા. એક શેઠ હતા, એણે એના દીકરાને જાવા બંદર છે ને ખરીદી કરવા માટે મોકલા રૂપિયા લઈને. બાપાએ એમ કીધું કે બેટા મોંઘામાં મોંઘી વસ્તુ હોય ને તું લાવજે. એટલે મુનિમજીને સાથે લઈને 2-3 કરોડ રૂપિયા લઈને તો ગયા, પણ જાવા બંદરમાં મોંઘામાં મોંઘી ડુંગળી હતી. એટલે શેઠ તો નાના શેઠ કે ડુંગળી ખરીદવી, મુનિમ કે બાપુ ન લેવાય, આપણે અહીંયા જોઈએ એટલી હાડે ઉડે થાય છે. ત્યારે કે નહીં નહીં, પપ્પાએ કીધું મોંઘામાં મોંઘી એટલે ડુંગળી ખરીદીને વાહણના વાહણ ભર્યા લ્યો. અને પછી સમાચાર આપ્યા કે નાના શેઠ કમાણી કરીને પાછા આવે છે. જેવા વાહણ આવ્યા એટલે શેઠ તો સામૈયા લઈને આવ્યા, ધામધૂમથી સ્વાગત સામૈયા થયા. અને પછી મોટા શેઠે પૂછ્યું કે દીકરા શું ખરીદીને લાવ્યા? ત્યારે કે પિતાજી ડુંગળીના બધા વાહણ ભરીને આવ્યો છે.
ત્યારે મોટા શેઠે માથા કૂટ્યા, છાતી કૂટી કરે રે આવો કપાતર ક્યાંથી પાક્યો, આ ડુંગળી તો અહીંયા હાડે ઉડે થાય છે, ત્યાં મોંઘા ભાવની લાયો અને મને બાવો બનાવી દીધો છે. તો આપણે બધાએ પણ ભગવાને અક્ષરધામમાંથી અહીંયા મૂક્યા છે, એ આપણને દિવ્ય શણગાર આત્માના સદગુણો કમાવા માટે મૂક્યા છે. પણ એના બદલે આપણે બધાએ દુર્ગુણો ભેગા કરીશું, એ ડુંગળી જેવા કહેવાય. અને એ દુર્ગુણો ભેગા કરીને ભગવાન પાસે જઈશું ત્યારે ભગવાનને પણ દુઃખ થશે, કરે રે મારા દીકરાને મેં મુક્તિની કમાણી કરવા માટે મૂક્યો હતો અને આ તો ઉપરથી પાપના કર્મોનો ભાર ભરી દોષના ટોપલા લઈને પાછો આવ્યો છે. માટે ભક્તો, માણસનો જન્મ મળ્યો છે તો આવી રીતે મુક્તિના સાધન અવશ્ય કરી લેવા. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત રાજન, ભરતજી એવા ભગવાનના મહાન ભક્ત થયેલા કે ભગવાનનું ભજન પૂજન કરતા કરતા એને એવી તો સમાધિ લાગી જાય કે 3 દિવસ સુધી પોતે ભગવાન પાસે એમને બેસી રહ્યો. આંખમાંથી આંસુડા હેલા જાય. ભગવાનનો અભિષેક છે ને આંસુ વડે થાય જો. પણ જ્યારે એક દિવસ સંધ્યા વંદન આદિ કરતા હતા અને સિંહે ત્રાળ પાડી, ત્યારે એક મૃગલી એનાથી ડરી ગઈ અને નાનકડી નદીનું વહેણ એને ઠેકવા માટે છલાંગ મારી. ગર્ભિણી મૃગલીનો ગર્ભ સ્રવી ગયો અને મૃગનું બચ્ચું પાણીમાં તણાવવા માંડ્યું. મૃગલી કાંઠે પડી એવી મરી ગઈ. એટલે ભરતજીને દયા આવી, કરે રે આ ગર્ભિણી મૃગલીનું બચ્ચું હવે મરી જશે. પાણીમાંથી તેડીને બહાર કાઢ્યું, પણ પછી એને આશ્રમે લઈ આવ્યા. બહાર કાઢ્યું હોત ને કુદરતને ખોળે મૂકી દીધું હોત તો ભક્તો વાંધો નહોતો, પણ એને આશ્રમે લઈ આવ્યા અને પછી તો ભગવાનની સેવાને બદલે આ મૃગના બચ્ચાની સેવામાં એવા તો લાગી ગયા કે ભગવાનની ભક્તિની સેવા બધું ભૂલાઈ ગયું. લેવું જે ભરત પોતાના દીકરાઓ, પત્ની અને આખા ભારત વર્ષનું રાજ્ય સર્પ જેમ કાંચડી ઉતારે ને એમ ક્ષણવારમાં છોડી અને મુક્તનાથ કહેતા પુલ્હાશ્રમમાં આવીને આકરું તપ કરવા માંડ્યા. જેને રાજ્ય, ધન, સંપત્તિ, પત્ની અને દીકરાઓનું બંધન ન થયું, એ ભરતજી આજે મૃગના બચ્ચામાં બંધાણા. ભગવાનની માયા તો તમે જુઓ, કોને ક્યારે કઈ જગ્યાએ કેવી રીતે બાંધે ને એની કાંઈ ખબર પડતી નથી. અતિશય વિલક્ષણ અને આશ્ચર્યકારી આ ભગવાનની માયા છે. એવું તો બંધન થયું કે હવે એને મૃગના બચ્ચાના જ રાત દી વિચારો આવે. પરિણામ એ આવ્યું, ભક્તો, એનો અંતકાળ આવ્યો ને ત્યારે મૃગનું બચ્ચું અહીંયાથી દૂર જતું રહેલું. ત્યારે વિચાર કરે છે, કરે રે આ મૃગનું બચ્ચું ક્યાં ગયું, દૂર જશે તો એને હિંસક પ્રાણી ફાડી ખાશે. બસ આમ વિચાર કરતા કરતા દેહ છોડ્યો ને મૃગના બચ્ચામાં એનો જીવ હતો. ભગવાન કૃષ્ણ લખ્યું કે યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજંતી અંતે કલેવરમ તમ તમ અવૈતી કૌંતેય તદ ભાવ સમન્વિતમ. કે જેવા જેવા ભાવ છો તો આ જીવ છે એ દેહનો ત્યાગ કરે એવો એને બીજો જન્મ આવે છે. પરિણામ એ આવ્યું કે આ ભરતજી ઋષભદેવ ભગવાનના દીકરા હતા, આવા ભગવાનના મહાન ભક્ત હતા, પણ બીજો જન્મ એને કાળિયાર મૃગના બચ્ચાનો આવ્યો છે. એટલે કહું છું કે ભક્તો, દયા કરવી પણ એ વિચારીને કરવી. હો કે છે ને, દયાને ડાકણ ખાઈ આનું નામ. તમે જુઓ, ભરતજીની આના જન્મે મુક્તિ થવાની હતી, પણ મૃગના બચ્ચા ઉપર વધુ પડતી દયા કરી તો એને 3 જન્મનું બંધન થયું. લ્યો, ભગવાન સ્વામિનારાયણ કહે છે કે દયા કરો એની ના નથી, પણ વિચારીને યોગ્ય હોય એટલી દયા કરવી. મૂળ કારણ શું છે ખબર છે? આપણે ભગવાનની ભક્તિ કરીએ ને ભગવાનના ગુણો આપણામાં આવે, એમાં પહેલામાં પહેલો ગુણ છે ને દયાળુનો આવે. પરિણામ શું આવે ખબર? અમારા સાધુ સંતો બધા ભક્તિ કરતા હોય ને પછી દયા બધા ઉપર આવવા માંડે કે આ બધા જીવોના કલ્યાણ કરી નાખીએ. એક ભાઈ હતા ને,
ઊંડા કૂવામાં કેટલાય જણ ઉતર્યા છે, પછી નીકળી નહોતા શકતા. પોતે થોડાક ઉપર ચડી ગયા, એને એમ થયું કે આ બધાને હું બહાર કાઢું લ્યો. તે હાથ લાંબા કરી કરીને અંદરથી બીજાને બહાર કાઢીને ઉપર પહોંચાડી દીધા. પણ રાત પડી ગઈ ને ભેખડ પડી, એમાં ભાઈ જે કાઢવા વાળા હતા એ દબાઈને મરી ગયા. એટલી દયા આવી કે પોતે કાંઠા ઉપર ન પહોંચ્યો, અડધેથી બીજાને કાઢવા રહ્યો. જેને કૂવામાંથી કાઢ્યા એ બધા તો ઉપરના પગથિયા ચડીને બચી ગયા, પણ જેને દયા રાખી કાઢતા કાઢતા ગુજરી ગયો. એમ સંતો પણ ધ્યાન ન રાખે અને પોતાનું કલ્યાણ પાકું કર્યા વગર બીજાનું કલ્યાણ કરવા માંડે, એનો ઈશક રાખે. રાત દી એમ થાય કે આ બધાને સત્સંગ કરાવીને ભગવાનના માર્ગે ચડાવી દે, તો ઓલા કૂતરા જેવી હાલત થાય. પછી એક મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ હતું ને, એપાર્ટમેન્ટ, એમાં નીચે એક કૂતરાને બાંધેલો. અને બરોબર એ વખતે રાત્રે આગ લાગી ત્યારે આ કૂતરા તો બહુ ચપળ હોય, સમજ્યા, ભસવા માંડ્યો કૂતરો. એટલે આખી બિલ્ડિંગના બધા માણસો જાગી ગયા કે જોયું ફરતી આગ લાગી છે. દોડીને બધા કોઈ લિફ્ટમાં કોઈ પગથિયા ઉતરીને બહાર નીકળી ગયા, પણ કૂતરાને દોરડેથી બાંધેલો ને કોઈ છોડવા ન રહ્યું. કૂતરો હળગીને શહીદ થઈ ગયો. જો એમ અમારી હાલત આ થાય. ચેતવી ચેતવીને તમને બધાને ભગવાનના ભગત બનાવી દઈને અમે અડધે રહી જઈ, ભઈ ભઈને એમને એમ શહીદ થઈ જઈ, કોઈ પછી છેલ્લે હાથ ઝાલવા આવે નહીં. આ ભરતજીને પણ તમે જુઓ દયા આવી એટલે કહે છે કે અતિ દયા કરવી નહીં. દયામાં શું થાય ખબર છે? અહમ ભાવ પ્રગટ થાય. જુઓ ભગવાન સ્વામિનારાયણ એટલે તો લખ્યું કે ભરતજીના આખ્યાન જેવું કોઈ બીજું ચમત્કારિક આખ્યાન નથી. લ્યો વચનામૃતમાં ભગવાનને 3 વખત ભરતજીને યાદ કર્યા. કેમ જે સ્વયં ઋષભદેવ ભગવાનના પુત્ર હતા, પિતાએ ઘર ત્યાગ પહેલા સંસાર મિથ્યા છે એવો એને ઉપદેશ આપેલો કે આ દેહ વડે તમે ભગવાન ભજી લેજો. સમગ્ર પૃથ્વીનું રાજ ભગવાનને મેળવવા માટે સ્ત્રી પુત્રને છોડીને ચાલી નીકળ્યા, તોય મહારાજ કે મૃગના બાળમાં હેત થયું. અંતે મૃગ બચ્ચાના આકારે મનની વૃત્તિ થઈ, તો એવા મોટા હતા તો પણ તે પાપે કરીને એને મૃગનો અવતાર આવ્યો. માટે ભગવાન સ્વામિનારાયણ કહે છે અનંત પ્રકારના પાપ છે, પણ એ સર્વ પાપ થકી ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત કરવું એ અતિ મોટું પાપ છે. શિક્ષાપત્રીમાં પણ 196 શ્લોકમાં ભગવાને ભરતજીને યાદ કર્યા. ગઢડા મધ્યના 13માં પણ યાદ કર્યા. ગઢડા અંત્યના 19માં ભગવાને યાદ કર્યા કે જેમ ભરતજીને મૃગલીનું બચ્ચું તે જ અવદ્યા માયારૂપ થયું. જુઓ માટે ભક્તો અવશ્ય દયા કરવી એ માણસનો ધર્મ છે, પણ એવી દયા કરવી કે આપણને જોખમ ઊભું થાય નહીં. હિમાલયની અંદર એક સંત હતા, એનું નામ હતું સુવર્ણકેશી. સોનેરી વાળ હતા. તપ કરતા હતા. પછી એને મનમાં એમ થયું કે લાય મારા હવે આ તપનું ફળ હું બધા જગતના જીવને આપું. હિમાલયમાં રહ્યા હોત તો વાંધો નહોતું, ધ્યાન ભજન કરત ને મુક્તિ મળી જાત. દયા આવીને એટલે હિમાલય પરથી ઉતરીને વસ્તીમાં આવ્યા. જો અને ભિક્ષા માગીને બધાને ઉપદેશ કરે. એમાં એક ગરીબ બાઈ આવી, અતિશય દુઃખી હતી. પ્રાર્થના કરે છે કે સાંભળો, મારા 6 દીકરાઓ જન્મીને મરી ગયા, માટે આ 7મું સંતાન હવે બચી જાય એવા આશીર્વાદ આપો. આ ઋષિએ તો ખૂબ તપ કરેલું ને, માથાનો એક વાળ ખેંચીને આપી દીધો કે લઈ જા, તારી કમરે બાંધી દેજે, આ ઓછી કે રાખજે, તારા દીકરાને કાંઈ થશે નહીં. અને બન્યું પણ એવું, દીકરો જન્મ્યો અને બચી ગયો. જો પછી તો આખા હરદ્વારમાં બધે વાત વહેતી થઈ કે સુવર્ણકેશી સંત છે, અતિ દયાળુ છે. પછી તો બીમાર ને દુખિયા બધા માંડ્યા આવવા. જે આવે ને આ દયાળુ સંત છે ને માથાનો એક વાળ કાઢી આપે ને એના કામ થઈ જાય. ખબર પડી ત્યારે એક દિવસે રવિવાર હશે ને રજાના દિવસે હજારો પબ્લિક તૂટી પડી બધી. સુવર્ણકેશી સંત જ્યાં ગંગા કિનારે ખડકા ઉપર બેઠા હતા ને,
આવીને બધા કહે છે કે અમારા દુઃખ ટાળો અને માથાના વાળ આપો. સંત બધાને સમજાવે કે થોડી વાર બેહો, લાઈનમાં બધા આવો, તમારું કામ કરી દઉં. પણ આ બધાને તો દુઃખ ટાળવાને ઉતાવળ ને, કોઈને ટાઈમ હતો નહીં, બધા તૂટી પડ્યા, માથાના વાળ ખેંચી ખેંચીને કાઢી લીધા. એમને એમ સુવર્ણકેશી સંત ત્યાં શહીદ થઈ ગયા. જો આનું નામ દયાને ડાકાળ ખાયજો. માટે અતિ દયા છે ને એ ભક્તો બંધનનું મૂળ બને છે. સંત બિચારા હિમાલય છોડીને હરિદ્વાર આવ્યા તો એના રામ રમી ગયા. પણ જો આવી દયા ન કરી હોત ને ભગવાનની ભક્તિ કરી હોત તો મુક્તિ થઈ જાત. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત રાજન, અંત સમયે ભરતનો જીવ જો મૃગના બચ્ચામાં રહ્યો, એની વાસના રહી તો અંતકાળે એને મૃગલીનો જન્મ બીજા જન્મે આવ્યો. એટલે તુલસીદાસજી કહે છે, એક મૃગ કે કારણે ભરત ધરી તીન દેહ, तुलसी उनकी क्या गति, जो घट घट करत सने. तुलसीदासजी કહે છે આ ભરતને તો એક મૃગલું હતું, એમાં હેત કર્યું તોય 3 જન્મ ધારણ કરવા પડ્યા. તો જે ઘરે ઘરે અને માણસે માણસે હેત કરે છે એ બધાની હાલત શું થશે? લ્યો, ભક્તો અંતકાળ છે ને એ કેવો છે ખબર છે? ફોટો પાડવા જેવો છે. ફોટો પડાવવા ગયા હોય ને બરોબર પેલો એમ કે રેડી ને બગાસું ખાવ તો બાગડા જેવો ફોટો આવે ને ફોટો બગડી જાય. એમ અંતકાળે ભગવાનની મૂર્તિ સિવાય બીજું જો આપણને યાદ આવી જાય ને તો આપણું મોત બગડી જાય. મુક્તિને બદલે મોટા બંધનમાં પડી જવાય. માટે ત્યાગી ગૃહી સર્વે દયા અવશ્ય કરવી, પણ પોતાના કલ્યાણના જોખમે ક્યારેય દયા કરવી નહીં. અને વાસના માત્રને વિહારીલાલજી મહારાજ કે ત્યાગવી હો. જ્યાં વાસના જેની જરી રહે છે, તે જન્મ તો ત્યાં જઈને લહે છે. માટે થજો સૌ નિર્વાસનિક, જો જન્મ મૃત્યો તણી હોય બીક. અર્ધો રૂપિયો અતિ તુચ્છ તો ત્યાગીની તેમાં રહી વાસના. તો જે કોઈ પાસે ધન છે હજારો, એનો થશે કેમ કરી ઉગારો. જે ભક્તને કારણ અંત કાળે આવે પ્રભુ તે જન કંઈક ભાળે. જો વાસના કોઈ વિશે વસાય, પ્રભુની સાથે પણ તે ન જાય. ભક્તો, રામાનંદ સ્વામી જ્યારે ભગવાન શ્રી હરિને ગાદીએ બેસાડી અને ધામમાં ગયા, જાનકીદાસ ને શીતળદાસ 2 ગુરુ ચેલો આવેલા. લોજમાં પ્રભુ હતા, સામાન મૂકી અને દ્વારિકા યાત્રાએ ગયા. પણ જાનકીદાસ ગુરુ ત્યાં ગુજરી ગયા. એને એક અડધો રૂપિયો એની પાસે સંપત્તિમાં હતો, એમાં વાસના રહી ગઈ. 6 મહિને ચેલો તો ફરતો ફરતો આવ્યો લોજ. ભગવાનને કહે છે કે અમારી અમાનત પાછી આપો, વધારાનો સામાન. ભગવાને આપ્યો. ભગવાન કે ગુરુ ક્યાં? તો કે એ તો ગોલોકને પામી ગયા. ભગવાન કે કાંઈ ગોલોકને નથી પામ્યા, અહીંયા જ છે. અરે હોય, મારા ગુરુએ તો દ્વારિકામાં દેહ મૂક્યો. ભગવાન કહે છે દેખાડું? તો કે હા. ભગવાન કે કાઢો અંદરથી સામાન. ડાબલી એક કાઢી, એના ઉપર 3 તો કપડાની ગાંઠો વારેલી. એક પછી એક 3 કપડાઓ ખોલ્યા. અને પછી ભગવાન કે હવે આ ડાબલી ચેતીને ખોલજો. જ્યાં ડાબલી ખોલીને ત્યાં તો અડધો રૂપિયો ને એને ફરતો એક સાપનો કણો વીટીને બેઠો હતો. ભગવાન કહે છે શીતળદાસ, આ તારા ગુરુ. કેમ? તો કે અહીંયા દેહ મૂક્યો પણ વાસના અડધા રૂપિયામાં રહી ગઈ હતી, એટલે તરત સાપનો કણો
થયા છે. તો ભક્તો આવી રીતે વાસના ત્યાગીને અડધા રૂપિયામાં રહી તો એ સર્પનો દેહ આવ્યો. તો જેની પાસે કરોડો અને અબજો રૂપિયા છે એને વાસના રહી જાય તો ધામમાં જાય. ઘણી જગ્યાએ નથી, તમે જુઓ ને કહે છે કે સંપત્તિ દાંટેલી હોય પણ સર્પ થઈને માથે બેઠા હોય, કોઈને કાઢવા દેતા નથી. ધનની વાસના રહી જાય તો સર્પ થઈને જ્યાં ધન દાંટ્યું હોય ને ત્યાં એ જીવ જાય. કહે છે અરે ભગવાન તેડવા આવ્યા હોય તો પણ જો ક્યાંક ઈચ્છા સગા સંબંધીમાં હેત રહી ગયું હોય તોય ભગવાન કઈ ધામમાં જાતા નથી. રૂગનાથપુર ખોડીના અર્જણ ભગત બહુ સારા એકાંતિક ભક્ત હતા. અંતકાળે ભગવાન સ્વામિનારાયણને તેડવા આવ્યા. આખા ગામ મેં જોયું કે ભગવાન સાથે ભગત ધામમાં જાય છે. વિમાનમાં બેઠા તમે જુઓ, પણ રસ્તામાં એની દીકરીનું ગામ આવ્યું ને ત્યાં કોક ગુજરી ગયું છે. ત્યારે આને સંકલ્પ થયો કે મારી દીકરીના ઘરે તો કાંઈ અજુગતું નહીં બન્યું હોય. ભગવાનને કહે છે પ્રભુ થોડીક વાર વિમાન રાખો તો જરાક દીકરીને મળતો આવું. ભગવાન કે હવે છોડો બધી વાસના, પણ પ્રભુ 5 મિનિટમાં તમારું શું જાય? ભગવાન કે 6ઠી મિનિટ નહીં રોકાવો. જેવા ઉતરીને જોવા ગયા, દીકરીના ભાણકા નાનાને વળી ગયા, એમાં 6 મિનિટ થઈ ગઈ ને ભગવાન વિમાન લઈને ભાગી ગયા. જો આ બાજુ તો સ્મશાન યાત્રાની તૈયાર થતી હતી, દોરડીથી બાંધતા હતા ઠાઠડીમાં, ત્યાં જીવ પાછો અંદર પેઠો ને હળવડ્યા. એટલે એ બાપો આ તો જીવતો થયો. પછી તો ખૂબ રડ્યા હો કે અરે રે ભગવાન મને તેડવા આવ્યા હતા પણ દીકરીની વાસના રહી તો ધામમાં ગયો નહીં. બાજુના ગામમાં બાલ મુકુંદ સ્વામી આવ્યા ને એમની પાસે ગયા, ખૂબ રડ્યા. સ્વામીએ વળી અને 2 મહિના સત્સંગ કરાવ્યો. સ્વામી કે હવે ક્યાંય હેત ન રાખતા જાઓ, ભગવાન સમય આવતા 2 મહિને તેડી જશે. પછી તો નિર્વાસનિક થઈને એવું ભજન કર્યું કે ધામમાં ગયા. નીલો સોની હતો લીંબડી ગામનો. સોની તો પાકા હોય ને. બ્રહ્માનંદ સ્વામી ત્યાં ગયેલા, કહે છે કે ભગત સત્સંગી થાવ. ત્યારે કે સ્વામી એમને એમ શું થઈએ, કાંઈક વચન આપો તો થઈએ, કે અમારા કલ્યાણનું વરદાન આપતા હોય તો સત્સંગી થઈએ. ત્યારે સ્વામી કે જાઓ અંતકાળે ભગવાનને લઈને તેડવા આવીશ. પછી તો નીલા ભગત કંઠી બાંધીને સત્સંગી થયા, બહુ સારા સત્સંગીઓ. અને અંતકાળ આવ્યો ને ત્યારે બ્રહ્માનંદ સ્વામી મહારાજને લઈને તેડવા આવ્યા. બધાને કીધું કે સ્વામી આવ્યા છે ને હું ભગવાન સાથે ધામમાં જઉં છું. વિમાનમાં બેઠા ગામ લોકોએ જોયું કે નીલો ધામમાં ગયો. પણ વિમાન આગળ ચાલ્યું ને આકાશમાં એના પિતૃઓ છે ને ઘણા ફરતા હોય છે સ્વર્ગાદિકમાં. એણે નીલાને જોયો કે અરે નીલા તું અમને મૂકીને ધામમાં હાલ્યો. અને નીલાને એના સગા સંબંધીમાં હેત થઈ ગયું એટલે વિમાનમાંથી ઉતરી ગયો ને પછી થયો ભૂતો. આ બાજુ અગ્નિ સંસ્કાર તો થઈ ગયો. તો પછી દીકરાની અંદર આવે અને કોઈ પૂછે ત્યારે કે હું નીલો, પણ કોઈ માને. નજરે બધાએ જોયેલું કે વિમાનમાં બેહીને ધામમાં ગયો, કોઈ સ્વીકારવા તૈયાર ન થાય. ફરતા ફરતા ગોપાળાનંદ સ્વામી ત્યાં પધાર્યા ને વાત કરી કે સ્વામી કહે છે નીલા ભગતના દીકરા કેમ નથી દેખાતા? અરે સ્વામી આ તો સત્સંગનું ભૂંડું દેખાય છે. લોકો વાતો કરે છે કે નીલા ભગત ભૂત થયા. ત્યાં તો એનો દીકરો આવ્યો, સભા પૂરી થઈને સ્વામીના પગ પકડીને રડવા માંડ્યો. સ્વામી કહે છે કોણ છું? ત્યારે કે હું નીલો છું. હરિભક્તો કે સ્વામી નીલો તો હોય જ નહીં, અમે નજરે વિમાનમાં બેઠેલો જોયો છે. પણ સ્વામી તો સમર્થ હતા, સમાધિ કરીને જોયું. સ્વામી કહે છે તો નીલો જો. ગામ લોકો સ્વામી તમે પણ, સ્વામી કહે છે હું સાચું કહું છું, તમે જોયું એ સાચું ને હું કહું છું એ સાચું. સ્વામી બે કેમ સાચું હોય? વિમાનમાં ધામમાં ગયા હોય તો પાછા કેમ થાય? કે જે રસ્તામાં સગા સંબંધીમાં હેત રહ્યું ને ઉતરી ગયો એટલે ભૂત થયો છે. પછી તો સ્વામીએ ખૂબ સત્સંગ કરાવ્યો અને સ્વામી એને પ્રસાદીનું પાણી છાંટીને કહ્યું કે જા ધામમાં. ત્યારે ધામમાં ગયો. જો વાંકિયા ગામના દેવરાજ ભગત હતા. ભગવાને દર્શન દઈને કીધું કે મહિના પછી ધામમાં તેડી જઈશ, તૈયાર રહેજો. કેવા સારા ભક્ત છે તમે જુઓ.
પણ આને ધામમાં નહોતું જવું. આંબા ગામના દેવસી ભગત પાસે ગયા કે મને ભગવાન તેડવા આવવાના છે, ગમે એમ કરો પણ મારે ધામમાં જવું નથી. કહે છે કે ભગત મહારાજ તેડવા આવે એનાથી વિશેષ શું જોઈએ માટે જાઓ? ત્યારે કે નહીં. તો કે જાઓ હવે ગઢડા જઈને રસોઈ આપો અને ગોપીનાથજી મહારાજને પ્રાર્થના કરો ભગવાન તેડવા નહીં આવે. ત્યારે આવ્યા ગઢડા સંતો, મને બધાને રસોઈ આપીને જમાડ્યા અને પછી કે ભગવાનને પ્રાર્થના કરો કે મને તેડી ન જાય. વિચાર કરો, આ વાસના સંસારમાં રહેવાની ઈચ્છા, તો ભગવાન તેડવા ન આવે એના માટે રસોઈ આપી. આપણે તો ભગવાન લઈ જાય એના માટે રસોઈ આપીએ. નાગજી મહારાજ હતો કંજૂસ મારવાડી ગાધડકાનો, એને ભગવાન અંતકાળે તેડવા આવ્યા. હો ભગત હતો. ભગવાન કહે છે ચાલ નાગજી ધામમાં તેડવા આવ્યો છું. ત્યારે કે મહારાજ હજી તો ગગો ને ગગી બે પૈણાવાના છે ને ક્યાં તમે તેડવા આવી ગયા? મારે ધામમાં આવવું નથી. લ્યો ન ગયા ધામમાં. ભગવાન તેડવા આવ્યા તો દીકરા દીકરીને પરણાવવા માટે રોકાણા. જો ભક્તો, આ વાસના તોડવીને એ ઘણી કઠણ છે. સ્વામી પાસે તો આવા હજારો દાખલાઓ છે કે ઘણા એને સ્વામી પોતે તેડવા આવ્યા હોય, ભગવાનને લઈ અને સ્વામી સમજાવે કે હવે તું આ બધી વાસના છોડી દે અને ધામમાં ચાલ. પણ કોકના બાળકો નાના હોય અને આવું કંઈક વૃત્તિ એને રહી જાય, સ્વામી તેડવા આવે ને તોય ન જાય. હો પછી સ્વામી કે તારી બધી જવાબદારી હું પૂરી કરીશ, બધા દીકરા દીકરીઓને વ્યવસ્થિત સેટ કરી દઈશ, પણ તું ભગવાનના ધામમાં હાલ. તોય ન ગયા. લ્યો અને પછી કથા થઈને ત્યારે હાજર થયા અને કહ્યું કે ભલા માણસ તું આવો ભગતને ન ગયો. ત્યારે કહે છે પણ સ્વામીએ તો ઘણો સમજાવ્યો, પણ મને દીકરા દીકરીમાં હેત હતું એટલે હું ગયો નહીં. પણ હવે તમે બધા મહેરબાની કરીને આ દીકરા દીકરીમાં હેત ન કરતા, હેત કરવું હોય તો આ ધ્યાની સ્વામીમાં અને સ્વામિનારાયણ ભગવાનમાં કરજો. અંતકાળે એ જ આપણને લેવા આવવાના છે અને ધામમાં લઈ જવાના છે. એમ બધાને ઉપદેશ આપીને પછી ધામમાં ગયા. અને ભગવાન સ્વામિનારાયણનું તો બિરુદ છે. હો અંતકાળે મારા જનને જરૂર મારે આવવું, બિરુદ મારું એના બાદલે સર્વે જનને જણાવવું. ભગવાન કહે છે અંતકાળે મારા ભક્તને તેડવા હું જરૂર આવું જ છું. એ મારું બિરુદ ક્યારેય બદલાવાનું નથી. માટે આખા જગતને તમે છાતી ઠોકીને કહેજો કે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થાવ, અંતે તેડવા આવશે. અને આજે ભક્તો કોઈ પણ સત્સંગી મરે ને ત્યારે ભગવાન તેડવા આવે છે, એ હકીકત છે. પણ બધાય જાતા નથી, એ હકીકત છે. હો શું કામ ખબર છે? બસ આ વાસના જેટલા નિર્વાસનિક થયા હોય ને એટલા જ ધામમાં જાય છે. એટલે ભક્તો આ ભરતજીનું ચરિત્ર આપણે ડિટેલમાં લઈએ છીએ કે મહેરબાની કરીને કોઈ પણમાં વાસના ન રાખવી. આપણે એમ માનવું કે હું નાટકનું પાત્ર ભજવું છું. સંસારમાં આવ્યા હોય ને નાટક કંપની તમે આવી હોય તો તમે જુઓ જોઈએ જે પાત્ર હોય એ કેવું અસલ ભજવે. જાણે એમ લાગે કે પૃથ્વીરાજ ચૌહાણ જ છે કે રાવણ કે રામ જ છે, એમાં જરાય ખામી ન રહેવા દે. હોય એમ આપણે પાત્ર બરોબર ભજવવું. પણ એ ભવે અને કોઈ દી એમ થાય કે હું પૃથ્વીરાજ ચૌહાણ કે લંકાનો માલિક રામ છું, રાવણ છું. જેવું એનું પાત્ર પૂરું થાય એટલે પાછો પ્રેક્ષકોમાં ખરડો કરવા નીકળે કે ભાઈ થોડાક લખાવજો. એટલે આ સોનાની લંકાનો માલિક થઈને ખરડો કરવા નીકળો ત્યારે કે ભાઈ હું તો છું ભવૈયો, કઈ રાવણ કે પૃથ્વીરાજ ચૌહાણ નથી. જો એને ખબર છે કે હું ભવૈયો જ છું, આ તો ખેલ ભજવું છું. એમ આપણે ભગવાનને આ પૃથ્વી લોક ઉપર આ જગતની નાટ્ય શાળામાં મૂક્યા છે. ક્યાંક બાપનો રોલ ભજવવાનો, ક્યારેક દીકરાનો, ક્યાંક શેઠનો, ક્યાંક નોકરનો રોલ બરોબર ભજવવાના. પણ મનમાં નક્કી કરી રાખવું કે આ ભવૈયા બધા ખેલ કરવા માટે ભેગા થયા છે, આ કોઈ મારા સાચા સગા છે નહીં, આ તો સ્વાર્થ માટે ભેગા થયા છે અને કંપની ચલાવવી પડશે. પણ મારું ખરું અસલી રૂપ તો આત્મા છે. હું તો અહમ બ્રહ્મ રૂપો હરે રેવ દાસ, હું તો બ્રહ્મરૂપ એવો ભગવાન સ્વામિનારાયણનો દાસ છું.
જેવું પોતાનું પાત્ર પૂરું થાય એટલે પોતાના અસલી કપડાં પહેરીને પાછો ભવૈયો ફરવા માંડે, એમ આપણે પણ પાત્ર ભજવતા જઈએ પણ પોતાનું મૂળ રૂપ છે ને એ ક્યારેય ભૂલવું નહીં. અને સગા સંબંધી મય ન થવું પણ ભગવાનમય થવાની કોશિશ કરવી, તો ભક્તો ક્યારેય બંધન થશે નહીં. જો ભરતજીએ હેત કર્યું મૃગલામાં, તો મૃગલું માઇક છે, એનું પરિણામ એ આવ્યું કે બીજો જન્મ મૃગનો આવ્યો. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે કે ગોપીઓએ ભગવાન કૃષ્ણમાં હેત કર્યું, એવી ઘણી નારીઓ પોતાના પતિમાં હેત કરતી હશે, પણ ગોપીઓએ કૃષ્ણમાં હેત કર્યું તો કલ્યાણ થયું. જ્યારે બીજી નારીઓ એના પતિમાં હેત કરે તો કોઈ ધામમાં જાતી નથી, પણ વધુ વાસના હોય તો ભૂતડી થઈને પાછી આવે છે. માટે ક્યાં હેત કરીએ છીએ અને ભક્તો એ પાત્રને આપણે જોવાનું છે. માટે આત્યંતિક હેત તો ભગવાન ને ભગવાનના એકાંતિક સંતમાં કરવું, પણ બીજે ક્યાંય કરવું નહીં. ગોપાળાનંદ સ્વામીએ તો એમ કહ્યું કે ભગવાન જેવું હેત તો સંતમાં પણ કરવું નહીં, કારણ કે સંત પણ છેલ્લે ભગવાનમાં જોડનારા છે. સ્વામી ગુણાતીતાનંદજી કહે છે કે પોતામાં જોડે તે અસંત અને ભગવાનમાં જોડે તે સંત જેવો. તો સ્વામી કાયમ આપણને ઉપદેશ આપે છે કે આવા કમનીય મનનીય માધુરની મૂર્તિ, સુખના સાગર, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ એવા ભગવાન સ્વામિનારાયણમાં જોડાઓ, એમાં અતિશય હેત અને પ્રીતિ કરો, એમાં જ મનને લેલીન કરી દો. તો એવી રીતે જો ભગવાનમાં ગોપીઓએ હેત કર્યું તો એનું કલ્યાણ થયું, એમ આપણે પણ ભગવાનમાં હેત કરીશું તો અવશ્ય કલ્યાણ થશે. માટે કોની હારે જોડાય એ મહત્વનું છે. ગામની ગટર હોય ગંગા નદીની અંદર ભળી જાય તો એ ગંગાજળ થઈ જાય. જુઓ, ગટરનું પાણી કેમાં જોડાણું? ગંગામાં જોડાણું. તમે જુઓ, પણ ગંગાજળ થોડુંક હોય દારૂની બોટલમાં નાખી દો તો ગંગાજળ શું થઈ જાય? દારૂ થઈ જાય. એમ આપણો આત્મા તો ભક્તો સારું છે, પણ એ પરમાત્મામાં જોડાય તો કામ થઈ જાય, પણ જીવમાં જોડાય તો એનું કલ્યાણ બગડી જાય. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત રાજન, બીજો જન્મ એને આંગીરસ ગોત્રના બ્રાહ્મણને ત્યાં મળ્યો અને જન્મથી જ્ઞાન હોવાથી ઘર છોડીને પોતે ચાલી નીકળ્યો છે. આગળ આપણે સવારે કથા જોઈ એમ ફરતા ફરતા જળ ભરત રાજ આવી રીતે જંગલમાં રાત્રે તપ કરતા ઊભા હતા. એવા સમયે રહુગણની સવારી ત્યાંથી પસાર થઈને ભોઈ બીમાર પડ્યો. ત્યારે આ રહુગણે કહ્યું કે જાઓ, ગમે એ કોઈ મળે એને ઝાલીને તમે પકડી આવો અને પાલખીએ જોડો. ત્યારે આ ભરતજીને પકડી અને પાલખીએ જોડ્યા છે. પણ ભરતજીને તો આગલા જન્મનું બધું યાદ છે ને, એટલે જોઈ જોઈને પગલા માંડે છે કે હવે કોઈ એવું કર્મ નથી કરવું કે નવું બંધન ઊભું થાય. શાસ્ત્રકારો કહે છે કે દૃષ્ટિ પૂતમ ન્યસેત પાદમ, વસ્ત્ર પૂતમ જલમ પીબેત, સત્ય પૂતમ વદેત વાણી, મનઃ પૂતમ સમાચરે. જો સ્વામીએ સવારે કહ્યું તો એમ જળ કહેતા પાણી, ઘી, દૂધ છે એ ભક્તો ગાળીને પીવા અને દ્રષ્ટિથી પવિત્ર કરીને પછી પગ મૂકવો કહેતા આગળ જોઈ અને પછી ચાલવું, અને સત્યવાળી વાણી ઉચ્ચારણ કરવી અને મનથી બરોબર વિચારીને પછી આચરણ કરવું. જોઈએ તો રસ્તામાં કીડી મકોડીની હાર જોવે ને, ક્યારેક લાંબી ડાંફ ભરે, ક્યારેક ટૂંકી ડાંફ ભરે, એટલે શું થાય? પાલખીની ઈંચ છે ને એ રહુગણ રાજાને વાગે. એટલે રહુગણ રાજા ખીજાણો છે, કહે છે સરખા ચાલો. ત્યારે બધાય ભોઈ કે અમે તો સરખા ચાલીએ છીએ, પણ આ નવો આવ્યો છે ને એ હરખો હાલતો નથી. હકીકતમાં સરખું તો ભરત ચાલતો તો, પણ આ જગતના જીવને એમ થાય સંસારીને કે અમે બરોબર ચાલીએ છીએ અને આ ભગતની ચાલ ખોટી છે. એટલે ભરતની મશ્કરી કરતા રહુગણ કહે છે કે સાંભળ, બહુ ખેદની વાત છે કે તું ખરેખર થાક્યો છે. લાંબા રસ્તેથી તું એકલો જ પાલખી ઉપાડે છે, વળી ખૂબ દુબળો છે, શરીર નબળું છે, ગઢપણ આવી ગયું છે,
આ સોબતીઓ તારા જેવા નથી એવી મસ્કરી કરીને તોય ભરત તો પાછો એ જ સ્ટાઇલથી ચાલે હો. એક પણ કીડી મકોડી પગ નીચે દબાઈને મરે નહીં એવી કાળજી રાખીને ચાલે છે. ફરી પાછી ઈંચ માથામાં લાગવા માંડે.